મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. તો જે દીન મઢડે માઢ મેળો નાદ સઘળી નોતરી. તો જે દીન મઢડે માઢ મેળો વળનાથ સઘળી નોતરી. પોસવાયેલા ખાલાર પંગત હસત વદને ઉકળી. એ વખત વ્યાધિ માત બ્રહ્માંડ અન આભને થી આવરી. એ નવ લાખ પોખણ અકળ નર હે હોનલ અવતરી માયે હોનલ અવતરી. પણ મેં કીધું એમાં બોટાદની ધરતીનો પડકારો રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. અને ભૈલું બાપુ યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. દુનિયાને જીતવા માટે ખાલી પૈસા નહીં, પ્રેમની જરૂર છે યાર. અને આ બોટાદનો પ્રેમ તો જો મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. પણ હવે બા બેઠા છે આયા પાળિયાદનો ઠાકર જ્યાં પધરામણી કરે. એક છે આધાર અમારે પાળિયાદ વાળા પીર હું તો ધરીને બેઠો છું. ધીર તું ઉગાડજે ઠાકર ઉંડડા. ઉનડ બાપુનું ભજન, વિહામણ બાપુનું ભજન, જેને માળાના એક એક મણકે ઠાકરને હાજરા હજુર હામો ઉતાર્યો છે. હર કર હામ રાધા કીત સીતા જાનકી વલ્લભ વિજય તે જેનું સૂત્ર છે. ઈ જે ઠાકરે પાળિયાદના વિસામણ બાપુએ ભગવાનને નીચે ઉતાર્યો, ઈ જ પરિવારના ઉજળા કિલ્લા ને ઉજળા ખેડાને જેને હળાહળ કળયુગમાં હાથમાં દિવ્ય મસાલ લઈ અને દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય એમ આડી વાટનો દીવો કરી અને જેને ઠાકરને રીઝવા છે. એકવાર બધાય જે બેઠા એ 18 વરણ, આમાં કોઈ જ્ઞાતિ નહીં. અને છેલ્લા 2 વર્ષથી મારા ડાયરા સાંભળતા છે ને ખબર છે મેં કોઈ જ્ઞાતિવાદની વાત કરી નથી. હવે હિન્દુની ઓળખાણ આપવાની જરૂર છે. બહુ જ્ઞાતિના વાડા પડ્યા યાર. એટલે બધાય જ આયા. એકવાર પાળિયાદના ઠાકરની પધરામણી છે. પધરામણી શબ્દ છે ને હું ઘણી વાર કહેતો હોઉં છું, હૃદયથી કહું છું. બા બેઠા છે, આપણે તો બાના છોરું છે. ઘણા મને એમ કે અમારે ત્યાં પધારો હોય ને કહું પધારો શબ્દ તો સંતો માટે વપરાય, કોક દુનિયાનું ભલું કરતા હોય એના માટે આ શબ્દ વપરાય. ત્યારે બા બિરાજે છે મારી તમારી સામે. ત્યારે એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય નિર્મળા બાને અહીંથી વધાવી લેજો. ત્યારે મારે ઠાકરના ગુણગાન બેન અલ્પાબેને રજૂઆત કરી. ભાઈ ધીરજ, હા ધીરજે પણ બહુ સારું ગાયું. એને પણ ઠાકરના ગુણગાન ગાયા. બધાય આનંદ કરવા આપણે આવ્યા છીએ. ભૈલું બાપુ પણ બિરાજે છે આયા. નામી અનામી મહેમાનો બહુ જાજા છે. નામ લેવા લઉં તો બોલું તો 1 કલાક બીજી નીકળી જાય એવું છે. પણ બા બેઠા છે અને બા એવો એકય ડાયરો નથી કે તમે બેઠા હોય મને કહું ન તૂટી હોય. કારણ કે માં છે, એની નજર મારા ઉપર કાયમ અમી જ રહી છે. એ મને ખબર છે. એટલા માટે મને યાદ આવે ઠાકરના સંતાન છે. ત્યારે તો મેં ગલી રાજુ મોત હામેન ગગન ઘન નો બત ગડે વસમ સે સાગર લોડ હળદળ મારું નાવડું ડોલે ચડે. તેદી તું હી ઠાકર, તેદી તું હી ઠાકર, તેદી તું હી ઠાકર એવું ગારવું રેવું પડે. આ પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વારે ચડે, જાજ વિહળો વારે ચડે. મારો અનુભવ છે, તમને મોટી મોટી ન લાગે તો મારા અનુભવની નાની એવી વાત કરું. પાળિયાદમાં જ્યારે પૂજ્ય બાપુની કથા હતી, કારણ મારું માધ્યમ નથી વધારતો, હૃદયથી કહું છું. એટલે મને જે કથા દરમિયાન જે સંચાલન હતું બાઈ કીધું કે તમારે કરવાનું છે. અને હું ઘણી વાર કહું છું કે બા તો આપણા વડીલ છે, તમને મને તુકારો દઈ શકે. પણ રામાણીની ચોપાઈ જેના ઘૂંટડે ઘૂંટડે પીધી છે. બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. તમારામાં સંસ્કાર હોય, તમારામાં વિવેક હોય, તમારામાં ડિસિપ્લિન હોય તો સમજી લેવું કે પેટીઓના ભજન બોલે છે. બાકી થોડાક પૈસા થાય એટલે વાયડાઈ ભેળી આવે. એ લેવાની ન હોય, એ પાછી ગિફ્ટમાં ભેળી જ આવતી હોય પૈસા થાય એટલે. પણ સત્સંગ જેના જીવનમાં જેની પેટીઓમાં ઉતર્યું છે એ બાનો વિવેક તમે જુઓ. બાપુની કથાનું મને સંચાલન આપ્યું.
ત્યારે હું સંચાલન કરતો અને મેં ખાલી એટલું કીધેલું બાને, કથા પૂરી છે બાપુની આવી છે કે બા મારે કાંઈ નથી જોતું, તમારા આશીર્વાદ જોવે છે. અને ત્યારે બાએ કીધું તું પાળિયાદનો ઠાકર કાયમ ભેળે રે. આજ તમે જોવો છો, મારે ક્યાં બોલવાની જરૂર છે યાર. આ ઠાકર છે, ભરોહો મૂકી દો. શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. એ તો ડિગ્રીમાં છે, ડિગ્રી લીધી હોય એને પુરાવાની જરૂર હોય, કારણ કે એને કઈ જોયું જ નથી ભજનની તાકાત કેવી હોય, શ્રદ્ધાનો વિષય કેવો હોય. આ તો ભજન કર્યું છે અને ભજન કરી જીતે મનવા ભજન કરી હારે. ત્યારે મને યાદ આવે, કાયમ મને આ પાત્ર ગમે છે. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે. શું કીધું? તો કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો. આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. આ સંતોની ભૂમિ છે. એમાં બાએ જે પધરામણી કરી, બાએ જે આનંદ વ્યક્ત કર્યો કે આ જે પધરામણી કરી બધી સમાજ છે આયા, કોઈ જ્ઞાતિ નથી, બધી જ્ઞાતિ ગંગા છે આયા. ગોકુળિયા ધામથી બાપુ બિરાજે છે. જે જે શ્રદ્ધા અને ભાવ અને ભજનનું ભાતું લઈને આવ્યા છે. એમાં દલવાડી સમાજ હોય, પટેલ સમાજ હોય, કારડિયા રાજપૂત હોય, કાઠી દરબાર હોય, અન્ય બધા જે વરણ છે એ બધા બાના એક સેવક બની અને એના બગીચાના ફૂલ બનીને આવ્યા છે. ત્યારે મને હૃદયથી યાદ આવે છે આ કવિતા. 52 ગજની ધજાયું જ્યાં ફડાકા મારતી હોય અને એક અમાસના દર્શન કરવા જાવના મીટ માંડો, ત્યાં તો પાળિયાદનો ઠાકર આમાં હોકારા દેતો હોય. ત્યારે ત્રિભુવનજી લખે છે, કેવો છે મારો ભગવાન. તો કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો. આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. એટલી બધી ગાયું છે. ગૌશાળાનું નામ આપ્યું છે બણકલ ગૌશાળા. હવે હા બોલજો આ કડી મને ત્રિભુવન ગૌરીશંકરની બા કડી એટલે યાદ આવે છે. આમાં એને બધું ભેળું લીધું છે. મંદિર હોય એમાં પાછી રૂડી ગૌશાળા હોય તો દેહાણ જગ્યા રૂડી કેવી લાગે. તો કડક ધરતી જહા ખડકની આકરી અન યા ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અનવળી ખળકતી દૂધની પીયુષ ઝરણી. એ ભલી ભારતી ભૌમની બંધુ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને આ તમારો બધાનો મેં પડકારો સાંભળ્યો જ્યારે આવ્યો ત્યારથી આ પડકારો છે તમારો. એટલે હજી પાછો ગઝલ તો આગળ ઉપર બોલવાનો છું. હાવ નવી ગઝલ છે. હજી તો એનું મુખડું બોલ્યો છું. મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. અમુક ને મળો ને મજા જ આવ્યા કરે યાર. અને અમુક પડખા બેઠા હોય તો એમ થાય કે અહીંથી નીકળી જાય તો સારું છે. એમ બોટાદ વાળાનો પ્રેમ, બોટાદનો પડકારો તો તમે જુઓ. હું ઘણી વાર કહું છું, તમે બ્લડ ડોનેશન કેમ્પમાં જાઓ, તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે એટલે તમે જો બિસ્કિટના પેકેટનો થપ્પો કર્યો એને પાર્લેજીનો. હવે 300 ગ્રામ બ્લડ દીધા પછી લથડી આવે ને બિસ્કિટ ખાવા પડે થી ભારતનું ભાવિ થોડા થઈ શકે યાર. એ તમે જાણો છો. પણ જેના હૈયામાં ધર્મ માટેનો પ્રેમ હોય, જેના હૈયામાં માતૃભૂમિનો પ્રેમ હોય અને ઈ નાદ જે હૈયામાંથી નીકળતા હોય, એના માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કેવી છે મારી ગુજરાતની આ ધરતી ભૂમિ અને કેવા છે એના માઠુડા બધાય. હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ રખથી મોતના સાજ સજતા. મારે બધી વાતો કરી છે. પ્રોફેશનલ ઓડિયન્સ આયા એટલે મારે સોફિસ્ટિક વાતો કરવી છે અને સાહિત્યની વાતો મારે કરવી છે પલ્લુભાઈ. પણ ઘણા એમ કહેતા હોય આપણને, આ બધાને અનુભવ છે કે આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય, આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય. એને કહી દેજો કૂતરાની મહેફિલમાં હાવજની ડણક્યો ન સંભળાય યાર. એના માટે જંગલ સુધી ધક્કો કરવો પડે યાર, તો ડણક્યું સંભળાય. ત્યારે મને આ ત્રિભુવનની બહુ કવિતા ગમે છે. એક બ્રાહ્મણનો દીકરો લખે છે, સાંભળજો કેવું લખે છે. આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ
હરખથી મોતના સાજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી એ ભલી ભારતી ભોમની બાંધુ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરે હોય પણ તો જવા દેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા વિહળાનાથ જય વિહળાનાથ પણ ઓલો મેં ગાજન મોરાતણા અનવાળી જીવ ખોળાઈ જેમ પણ ઓલા મેં ગાજે પણ ઓલા મેં ગાજન મોરાતણા અનવાળી જીવ ખોળાઈ જેમ પણ આ તો તમો વાળીને તે અરે રે મારો આતમ રાજી ઉનડા સેવક આંગણે પણ ઓલા આવે પણ ઓલા આવે સેવક આંગણે અનવાળી વિઘ્નો હરતો વીર પણ ઈ તો વારે આવે વિહળો અરે રે ઈ તો પલમાં તારે પી હું નથી નાગર હું છું નાગબા અન તું વિચારી કાઢી દે વેણ પણ હું નથી નાગર પણ હું નથી નાગર હું છું નાગબાઈ અન તું વિચારી કાઢી દે વેણ
કેવાય જાહે કાદુ કવે તારું ઊંડું થશે ભૂપતી દેવોની આગળ દૂત અનવાળી રૂપાળા કાયમ મરી જાય પણ યા તો ભેળા રાખે જો ને ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા मृगमुद पंगान घम 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 का गुगरू का ढोलूंगा ढमका हवा ढमका डम 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 का डम 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 का डम 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 का डमरू का महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव विहड़ परिवार हजी तो नंबरिया पड़े છે મૂવી આખું બાકી છે મારે પાળિયાદના ઠાકરના એવા નવા ગીતો ગાવા છે આજ હજી તો શરૂઆત છે મહાવીરભાઈ ભગવાન ભોળાનાથ માટે આ બધાએ આનંદ બહુ કર્યો છે તમે ખાઈ ક્યાં હશો સમય ઘણો બધો થઈ ગયો છે મારે અડધી પોણી કલાક બોલવું છે આપની સામે ખાલી 1-2 મિનિટ માટે મને બે હાથ ઊંચા કરી અને મારે હમ નહીં દેવા પડે ભગવાન શિવ દુનિયાનો બાપ છે હું ઘણીવાર કહું છું ઘણા બેટા મહેનત કરે છે પણ બેટા કોઈ દી બાપ ન થાય એ તો મારો ભોળો નાથ છે યાર એટલા માટે ખાલી 1/2 મિનિટ માટે બે હાથ ઊંચા કરી અને ભગવાન શિવને યાદ કરવો છે પાળિયાદના ઠાકરને ત્યારે વિડિયો વાળા ભાઈને વિનંતી એકવાર બધાને લઈ લો વિડિયોમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય જય નિહળાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ બાજે ધંબાળું જોરાળા જુદ હુકળે કબીદા વાળા સેડા સેન મેઘ ભાલા ભલા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારિયાળા પતિ લાયો દાળ પાદ માય ઢાર જાનકી વલ્લભો જ્યાં બોલાય છે પાળિયાદ મંદિરમાં જાઓ એક જબરજસ્ત લાઈન લખી છે જેના ચોપાઈના પઠન થાય છે બા રામાયણ હંમેશની માટે પાળિયાદ ઉનડ બાપુ હોય વિસામણ બાપુ હોય રામાયણ હંમેશની માટે પાળિયાદ વચાણી છે આ હળહળ કળયુગમાં પણ રામાયણના પાઠ જો થતા હોય તો એ પાળિયાદના આંગણે થાય છે આ હું ગીત ગાઉં છું ને એ આલાકમાં બારોટનું લખેલું ગીત છે પોતાના સમાન માટે જેથી રાઘવે હાથમાં ધનુષ લીધું જેના નામની આગળ મર્યાદા પુરુષોત્તમ લાગતું હતું પણ આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ સમાનની વાતમાં કોઈ દી સમાધાન ન હોય એ તો રામાયણ શીખવાડે છે ગીતા શીખવાડે છે અને ઈ માટે થઈને જેથી ભગવાને લંકાના કાંગરા ઘેર્યા તેથી આલાકામાં બારોટે કલમ ઉપાડી કેવો લાગે છે મારો રાઘવ મારો મર્યાદા પુરુષોત્તમ રામ બાદે બ્રહ્માળા જોરાળા જોધું ઉગોળે કપીદા વાળા સેડા સેન મેઘ માળા બળકારી સાર ઉદરા વડાળા ગાજે બાળાકારી જોમ ધારિયાળા પતિ લાયો દળ પદ માય ઠાર
નાદુ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હમા લંકે સારા જૂથ ભારી સોમ ધરા ધણે બંને આવ્યા તો તાર આ ડાયરો કરંદા કે હરી નાદુ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હમા લંકે સારા જૂથ ભારી સોમ ધરા ધણે બંને આવ્યા તો તાર જય વિહળાનાથ ભાઈ આવીએ સંગઠના ભડે તારવા ચારણા ભેડો નામરા બ્રાહ્મણા લીયા વધારાની નૂર ચારણી પધારે વૈયા સુધારણી હવે સારા હિંગળ આજ આજ માતા આદિરા હજૂર. હવે સાંભળજો, આ ગીત હું ઘણી વાર ગાઉં છું, તમે સાંભળ્યા છે, બધા કલાકારો ગાતા હોય છે. આજ એટલા માટે ગાઉં છું બા, મારો ડાયરો તો નડેશ્વરી બોર્ડર ઉપર આજ પણ નડાબેટમાં ભગવતી બિરાજે છે, હમણાં 15 મહિના પહેલા. અને એ બોર્ડર ઉપર જ્યારે હું ડાયરામાં ગયો ત્યારે હું દર્શન કરવા માતાજીને ગયો. આપણા બીએસએફ ના જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ ના જવાનો હાથમાં ધૂપેલિયા લઈને માતાજીની આરતી કરતા બાપુ. એટલે મેં એને પૂછ્યું કે એ તો હિન્દી ભાષી હતા, આઉટ ઓફ સ્ટેટ ના હતા, કેમ માતાજીની આરતી કરો છો તમે, તમને આટલી શ્રદ્ધા ભગવતી ઉપર? ત્યારે એને કીધું કે નવગણના ભાલે જો જગદંબા બેઠી હોય તો અમારી બંદૂકની અમારા તોપના નાળ છે માં નહીં બેહે, અમારા બોર્ડરના રખોપા નહીં કરે. આ બીએસએફ વાળાનો જવાબ હતો યાર. એટલા માટે માને યાદ કરું છું, શ્રદ્ધાનો વિષય હોય ને ભગવતી ભેળી હાલે. ભાઈ આવીએ સંગઠા ભડે તારવા ચારણા ભેડો નામરા બ્રાહ્મણા લીયા વધારાની નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા જે આજ માતે હાજરા હજૂર. ધારી ગાદરાડી કાળિકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કંઠા જગરાઈ વડા વડી આશા પૂરા ડુંગર રેસી ધડા વાળી માંડી નાલી તુજ નમા ફુજાણી મામાઈ. આ રઘુભાઈ આ ડાયરો ભાઈ આવીએ સંગઠા ભડે તારવા ચારણા ભેડો નામરા બ્રાહ્મણા લીયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા જે આજ માતા હાજરા હજૂર. આ ભાઈ બાપુ સાલંધારી ગાદરાડી કાળિકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કંઠા જગરાઈ વડા વડી આશા પૂરા ડુંગર રેસી ધડા વાળી માંડી નાલી તુજ નમા ફુજાણી મામાઈ. જય જય વિહળાનાથ, જય વિહળાનાથ. આ મારો પાળિયાદનો ઠાકરા ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજય સણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પેમ તો તરા બેસરા હોલ કામળાત કાઈ. આ બધા ગીતમાં એટલા માટે ગાઉં છું, સંતો હતા, મહંતો હતા, ભક્તો હતા. મારે વાતો હજી ઘણી કરવી છે, પાળિયાદના ઠાકરના ગીતો ગાવા છે, પણ જેના ભજનમાં વીરરસ હતો, આવી તારા ગજ હેઠા મેલી અન ભજન મેલીને તું વરબા આ નવલખ તારા નીચે બેઠો કહીએ તુમડે તરવા અને 14 ભુવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે આ વજન કરે હારે મનવા ભજન કરે જીતે. આવો મારા પાળિયાદના ઠાકરે જ્યારે વટથી ભજન કર્યું અને 18 વર્ણ માટે આ પ્રજાપતિ સમાજ પણ બહુ બહોળી સંખ્યામાં છે. મારા લક્ષ્મણભાઈ બરોડા વાળો ડાયરો બધો બેઠો છે, આયા રણજીતભાઈ પધારો, અને એ બધા બેઠા છે. મેં વર્ષો પહેલા એમની આગળથી સાંભળેલી વાત, બાઉ પાળિયાદના બધા તમારી જ્યાં પધરામણી હોય, બરોડા હોય, સુરત હોય, એવું ડાયરામાં કાયમ બોલ્યો છું. એ કે અમે ઝૂંપડા વાળી પતરાના મકાનમાં રહેતા હતા અને એમાં ઉનડ બાપુ આંટો મારવા આવતા. સરદારની વાત કરું છું, અનસરદારની નહીં. એમાં ઉનડ બાપુ આવતા આંટો મારવા. આ મને લક્ષ્મણભાઈની બધા વાત કરતા એ કરું, લક્ષ્મણભાઈ સામે બેઠા છે, અને એમાં ઉનડ બાપુ આવતા. અમે લેલું આંકતા હતા, ગામડામાંથી ગયેલા 24 છે પ્રજાપતિની, ગામડામાંથી ગયેલા લેલું ફેરવતા હતા. અમારી આગળ કાંઈ નહોતું. પાળિયાદના ઠાકરના પગે પડી અને અમે એટલું કહેતા હતા કે મારા બાપ તારા આશીર્વાદ જોવે છે. તેથી ઉનડ બાપુ એટલું બોલેલા કે ઉપાધિ કરતા ને એક દી બિલ્ડર બનાવવું જ માનજો. પાળિયાદનો ઠાકર બોલ્યો છે, આયા ઈ ભરોહો હતો, ઈ શ્રદ્ધા હતી, ઈ વિશ્વાસ હતો. આજે પણ પાળિયાદના ઠાકરના આશીર્વાદ એમના ઉપર કાયમ છે. ત્યારે સાલંધારી ગાદરાડી કાળિકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કંઠા જગરાઈ વડા વડી આશા પૂરા ડુંગર રેસી ધડા વાળી માંડી નાળી તુજ નમા ફુજાણી મામાઈ. જય જય વિહળાનાથ. આ મારો પાળિયાદનો ઠાકર ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજય સણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાળી ત્રિશુરાળી ભેળી આલી ભજા ભેમ તોતળા બેસડા હોલ કામળાત કાઈ.
જાજા સમય અમારા રણજીતભાઈ વાળાને કહું તૂટી યાર. આમ તો બધા ડાયરામાં હોય જ, એની કહું તૂટે જ, પણ વાળા છે એટલે મને કડી યાદ આવે. આંધા થોડિયા પાંજરા વાળા હાકલ એથી બાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ જટા સિંહ જમ ઉજાળા છૂટા બનાંગ જાણે છૂટા આસમાન ગતા ફૂટા જમી તાક. આ ભલે ભાઈ વાળા પલ્લે કાળા વેરી જાગે પાડુ વાળા રંગ કાળા રંગ તાળા પૂર ઓદળા ઉડેલા વાહે વાદળ આરા નોર પડી તાળી બંદુ કાળી વાગ્યા રાણ તોરું આજા ઠેકાણા જણકી કાળે ખાણકી માગરા કાઢી જણકી જરંડા કાકુ ઉઠી આવતો દારૂ. હા આજ આ મને ગઝલ તો મારે પછી કેવી છે, પણ એકવાર આ રણજીતભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ વાળા આજ બા 500 ની નોટોનું બંડલ લઈને આવ્યા છે. મને એમ લાગે છે કે હારું આ 2000 વાળી નોટું બંધ થઈ, બાકી આખું સ્ટેજ ગુલાબી ગુલાબી થઈ જાય, એમાં બીજી વાત ન હોય. આ ઈ વાળા છે ત્યારે, અને ઈ વાળા માટે દોળિયા ગીગા બાપુ બારોટ જેવા વિદ્વાન કવિઓએ આલાકમા બારોટ જેવા ગીત લખ્યા. પણ કેવા લખ્યા છે ગીતો? આ રણજીતભાઈ તોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાંથી હાક ભાગ જટા સિંહ જમુ જાળા બસુટા બનાંગ જાણે છૂટા આસમાન ગતા ફૂટા જમી તાક. આઈ જાળા બાળા જાગે વાળા પલ્લે કાળા વેરી જાગે પાડુ વાળા રંગ કાળા રંગ તાળા પૂર ઓદળા ઉડેલા વાહે વાદળ આરા નૂર આજા પડી તાળી બંદુ કાળી વાગ્યા રાણા દૂર. ગમહાણ જગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું જેવું ધોડિયા ડમરી જાણે મામલા મેદાન. આ ગીત કાયમ ગાઉં છું એટલે બધાને એમ થતું છે કે શરૂઆતમાં જ બગડાટીના ગીતો શું કામ વાગે છે. નાલંદા વિદ્યાપીઠમાં મોહમ્મદ બખ્તિયારે બા ચડાઈ કરી હતી. આ સ્વામી સચ્ચિદાનંદે પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે આખી વાતનો. રણજીતભાઈ, નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર હતા, 11,000 હતા. એમાં મોહમ્મદ બખ્તિયારે 250 ઘોડેસવાર લઈ અને ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠ ઉપર. તમે જાણો છો, 2 તરવારું હાકી 11,000 ની કતલેઆમ કરી નાલંદા વિદ્યાપીઠમાં. અને 11,000 ની કતલેઆમ કરી અને મોટામાં મોટી લાઇબ્રેરી કથા કદાચ આપ સાંભળેલી છે, જાણેલી છે, એ હળગાવી દીધી નાલંદા વિદ્યાપીઠની. ભઈલું બાપુ, એ 3 મહિના 6 મહિના સુધી તો ધુવાડા નીકળતા એવી મોટી નાલંદા વિદ્યાપીઠની આપણી લાઇબ્રેરી હતી. સ્વામી સચ્ચિદાનંદે આ પુસ્તકમાં ટાંક્યું છે વીરતા પરમો ધર્મ. જેમાં વીરતા ન હોય એ ભક્તિ નો કરી શકે, જેનામાં વીરતા ન હોય દાતારી નો કરી શકે, જેનામાં શૌર્ય ન હોય એનાથી કાઈ ન થાય. એટલે અમે ગામો ગામમાં ગીતો ગાઈ છી, ધર્મને બચાવવા માટે, બેન દીકરી માટે, ત્યાગ અને સમર્પણ માટે આ ગીતો ગવાતા હોય છે, નહીં કે આપણે અંદરો અંદર બાંધવા માટે. એટલા માટે આ ગીતની યાદ કરું છું કે તેદી નાલંદા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સપાખરા સાંભળ્યા હોત, હું હૃદયથી બોલું છું, તો મોહમ્મદ બખ્તિયારના બાપની તેવડ નથી ખામો ભીટ માંડી હકે તરવારના ઝાટ કે બોટિયું બારી કાઢી લે તાકાતી છે આ ગીતોમાં. ત્યારે જય 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 વિહળાનાથ, જય 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 વિહળાનાથ. બાજે ધંબાળું જોરાળા દૂધ હુકળા કપીદા વાળા તેડા સેન મેગ માળા બાળા કારીસાર ઉદરા વડાળા ગાજે બાળા કારી સોમ ધારી હલા પતિ લાયો દાળ પદમાં ઢાર. આ જાડે સાહેબ કરંદા કે હરિનાદ હાલિયા હુકાર કારી દા હોદી સધરા કટા લંગરા દુહાર લડવા ઉઠિયા હમ લંગ સારા સુધ ભારી સોમ ધરા દળે બને આવ્યા તો દાર. આ ભાઈ હા નાક નાક દા હાલિયા સુરા લડવા મેદાન માથ માંડિયા પલાણ ઘોડા ગુમ ગામહાણ તગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું જેવું થોડિયા ડમરી જાણે મામલા મેદાન. હાવળી હુકવા લાગી હાથીડા હુકલા જાણે ગગને ગુજાર આકોટા પાકોટા દેતા હલકારા મારવા તાણી લાગી લીલી લહેર. બાપુ, આ ગીતમાં તાકાત છે, શબ્દોની તાકાત છે. આ વીરસના ગીતો જેને સાંભળ્યા હોય તો મોહમ્મદ બખ્તિયારને સામે તરવાર લઈને જવાબ ન આપી શકે. નાલંદા વિદ્યાપીઠના 11,000 10,000 સ્ટુડન્ટો હોય અને 250 ઘોડેસવાર આવીને તલવારું ફેરવી જાય તો ટગર થોડા હામાં જોઈ લે. પણ તેથી શૌર્ય નહોતું, એમાં ઈ શૌર્યના પાઠ નહોતા ભણાવ્યા. વીરતા પરમો ધર્મ, ધર્મને બચાવવા ક્યારેક હથિયાર ઉપાડ્યા છે. અને ત્યારે જ કીધું છે કે
કૃષ્ણ ભગવાન જેવા ભગવાન પણ બોલ્યા છે કે યુદ્ધ જ કલ્યાણ ચાણું આવે ત્યારે, પણ મારે વાતું એવી તમારી સામે કરવી છે, પણ એક બે ગીતની આદિ કરવી છે ત્યારે આ માલા आई भुजाली भवानी देवी रण में रगत पीती सिर गंगा देवी कारवा फराल हवला हवला फेंक बेवड़ा झोवड़ा देता काला काला हम भंडारा कराल बल 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 काया बदी उठियो देवा मांडवे हालिया सुर मालवान मौत हमारा भणे थी शिव हालियो धिंगाणो जो आजो कहे आज रण मचाणो संग्राम ए हारण गीताई आज आरे जो बनारो उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई जो आ गीत તમે કાયમ સાંભળો છો શ્રદ્ધા હતી કે 14 વર્ષની દીકરી બોલી છે મને ભરોહો છે પાળિયાદનો ઠાકર આશીર્વાદ આપે તો વિશ્વાસ મૂકી દેવાનો હોય આવો ભરોહો મૂકીને ઘોડા પાછા વાળી લીધા હતો તો રાજસ્થાનમાંથી આવેલો માણસ ભરોસો કેમ મૂકી દે પણ વિશ્વાસ હતો કે માં કોઈ દી ખોટું બોલે નહીં માં ભરોહો રાખવાની વાત કરે છે અને તેદી કીધું તું તારા ત્રણ હાથે દિલ્હીના કાંગરા ભડક્યાનો બાળું તો ઉદાની રાજબાઈ નો કહેવાવ આ જગદંબા હતી યાર आई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई करणी में हरी अखा विजसणी वागेश्वरी देवी आवड़ाई अब वाली दुसु राली भेड़ी आली भजा हम तोदला दसरा होल कामला तकाई आई आवंड चावंड गल कोड़ी यार बूट हाजी मन उतारण कर से मंगारी बार अब ये ना हुर हो गया अब ये तो रहना तमाने भरो देवी तमानो आधार जय जय बिहारा जय 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 बिहारा महावत जैगन शीस चढ़ोई चढ़ो बदलायन बूट बिलोरी तनो जन जन्म तताई जड़ोई जड़ो मरड़ायन ही मृगदा घटको घुमका रज घाट घड़ोई घड़ो दिल सो गजुओ दल पात कहे जन जाति सभाव पढ़ोई पढ़ो जन जाति सभाव पढ़ोई पढ़ो Ay, ay. भई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मा जीत दे मां भवानी तू जंग मा जीत दे मां भवानी तू जंग मा जीत दे તમે મારા દેવના દીધેલ છો અને બધાય બા દેવના દીધેલા છે ને આવો પડકારો થોડો નીકળે ઘણા તો એમ થાય ડાયરામાં આવ્યા છે કે આ ખાલી જોવા જ આવ્યા છે પણ હયામાંથી જ્યારે પડકારો નીકળે ત્યારે મજા કઈ ઓર આવે છે પણ મળ્યો શું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે સંભળાવું આ ગઝલ તમને કે ભટકતો એકલો જીવનમાં નથી જોઈ સુગંધ મેં કોઈ ચમનમાં કોઈ ગુલાબનું ફૂલ આપે કોઈ મોગરાનું ફૂલ આપે સુગંધ આવે નહીં ક્યારે ફરમ ન આવે પણ કોક એવું સમજદાર જો જીવનમાં મળી જાય હાલતા હાલતા ભટકતો એકલો જીવનમાં
નથી જોઈ સુગંધ મેં કોઈ ચમનમાં, પણ મળ્યા છો જ્યારથી તમે બસ મજા કઈ ઓર આવે છે. મળ્યા છો જ્યારથી તમે મજા કઈ ઓર આવે છે. હવે સાંભળજો આ કડીમાં કે ઋતુ ભલે હોય પાન ખરવાની, પણ મને તો કૂપળું ફૂટે છે. ઋતુ ભલે હોય પાન ખરવાની, પણ મને તો કૂપળું ફૂટે છે. આ મોસમ પ્રેમની છે યાર, આજ મને કહું તૂટે છે. મળ્યા છો જ્યારથી તમે મને મજા કઈ ઓર આવે છે. હવે સાંભળજો, મન મૂકીને ભેટવા આવ્યો છું તમને. કાઈ એવું કાઈ નથી અડધી કલાક જ બોલું. મન મૂકીને ભેટવા આવ્યો છું તમને. સાંભળજો, આ કવિતા મને બહુ ગમે છે, આ ગઝલ મને બહુ ગમે છે. મન મૂકીને ભેટવા આવ્યો છું તમને, ભરોસો તોડતા નહીં. આપણે કોઈ પર ભરોસો મૂકી દીધો, બાપુ વિશ્વાસ મૂક્યો હોય તો આપણે ભગવાનને એમ કે જોજે હો મારો ભરોસો ન તૂટે. મન મૂકીને ભેટવા આવ્યો છું તમને, ભરોસો તોડતા નહીં. આ રંગ બદલવાની રીત તો બીજાની છે, હું એક રંગો થઈને આવ્યો છું. મળ્યા છો જ્યારથી તમે બસ મજા કઈ ઓર આવે છે. એમ આજ પાળિયાદના ઠાકરને મળવા એમની જ્યારે આવી રૂડી પધરામણી થાય છે ત્યારે એક નાનો પ્રસંગ આ બધા બેઠા એને વિનંતી કરું છું, થોડી હલચલ ઓછી કરી નાખો, મારે વાતું કરવી છે. આજ પાળિયાદના ઠાકરના કાંઈક એવા ગીત ગાવા છે. પાળિયાદનો ઠાકર છે કેવો? આ દંતકથા કરવા નથી આવ્યો તમારી સામે, જેના પરચા આજ પણ તમે 18 વર્ણમાં જેને જેને વિશ્વાસ હોય, જેને જેને પાળિયાદ ઉપર ભરો હોય, તો પાળિયાદના પાદર સુધી જઈ અને એકવાર પરમાણ માગી લેજો યાર, મનની મનમાં નો રહી જાય. ઈ મારો પાળિયાદનો ઠાકર છે. બા બેઠા છે એટલે મને બાનો એક પ્રસંગ એમના જીવનનો યાદ આવે. બા તો મીડિયમ ઇંગ્લિશના સ્ટુડન્ટ છે, મને ખબર છે, આબુ ભણતા બા. પણ જ્યારથી જેને ભજન લાગ્યું અને જે પરંપરાને પલવભાઈ સાસ માખણને સેવટે જેની હાલત હળગી હોય, પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા. આ તો સાસ માખણને સેવટે જેની હાલત હળગી હોય, પણ જેની પરંપરાના દૂધના કુળ ઉજળા હોય, ઈ પરંપરા પછી તમે દુનિયાના કોઈ હિમાડવિયા જાઓ એમાંથી અવાજ ઈ જ નીકળે, કારણ કે દૂધના કુળ ઉજળા છે. બાના હાથમાં કે બાના હયામાંથી જ્યારે એક આડી વાટનો દીવો થાય ને પાળિયાદના ઠાકરનું સ્મરણ થાય ને, તો આજે પાળિયાદનો ઠાકર સામે હોકારા દેવા માટે ઊભો રહી જાય. બાની આગળ બાના જીવનમાં બનેલી ઘટનાની પહેલી વાત કરીને મારે ઠાકરનું ગીત અહીંથી ગાવું છે. પણ ઉનડ બાપુના પ્રસંગો તો ઘણા ડાયરામાં બોલ્યો છું, પણ એક ભરવાડનો દીકરો બાવડું ચાલીને હવારના પોરમાં ધીરા 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 પાળિયાદ મંદિરમાં પગ દીધા, જ્યાં ધજા ફડાકા મારતી હતી. એ મંદિરમાં પાળિયાદના ઠાકરના દર્શન કર્યા. દર્શન કરી અને ધીરે ધીરે કોઈને પૂછ્યું કે બાને મળવું છે. કોને મળવું છે? કે નિર્મળા બાને મળવું છે. તમે આજ પણ જાજો, હૃદયથી કહું છું, આ વાત મને બહુ ગમે છે. એટલે સમજદાર બધા બોટાદ વાસીઓ બેઠા છે, અને આ બોટાદની ભૂમિ તો કવિની ભૂમિ છે બા. આ કવિની ધરતી છે. આયા એવા કવિઓએ એવી એવી કવિતાઓ આપી છે, એવું એવું કાંઈક આપ્યું છે આ બોટાદની ભૂમિએ. અને આવીને હવારમાં કીધું, દર્શન કર્યા, પગથિયા ઉતરી, અને માણસે એટલું કીધું કે મારે નિર્મળા બાને મળવું છે. ત્યારે કોઈ કીધું કે મળાવી દઈ બાને. ક્યાંથી આવો છો? કયા ગામથી આવો છો? હજી જાજા વર્ષો બા વાતને નથી થયા. બાવડું ચાલી જેમ સુદામો દ્વારકાના દેવળે આવ્યો, અને સુદામો ગરીબ એટલું બોલ્યો, ભગવાન મારો ભાઈ બનશે. એટલે દ્વારપાળો દાંત કાઢવા માંડ્યા. એ કે આવો ગરીબ માણસ ફાટલ કપડા હોય, પગમાં પહેરવા પગરખું ન હોય, નાનો ભાઈબંધ કે કૃષ્ણ ભગવાન થોડો હોય. હું એમ કહું કે મારો ભાઈબંધ આ છે તો હજી કોઈક શંકાય કરે કે આવો ભાઈબંધ. આવું આની પહેલા ડાયરામાં બોલેલો કે આ ભીખાભાઈ છે ને બોટાદ વાળો, અમારો ભાઈબંધ છે. આ મારી યાર જેલમાં હતા, રાજકોટની જેલમાં બા. અને હું હૃદયથી કહું છું, આ સ્ટેજની સાક્ષી, હું જેલમાં હતો ત્યારે ભીખા ભગત દૂધની ડોલ લઈને બધા કેદીઓને દૂધ દેવા આવતા, અને એનો એક જ અવાજ હવારના પોરમાં હતો, જય વિહળાનાથ, જય વિહળાનાથ. સાંભળી લેજો, આજીવન પડેલી આ માણસને. એટલે દૂધની ડોલ લઈને આવે. આવું સત્ય ઘટના સ્ટેજની સાક્ષી બોલું છું, રૂડું લગાડવા નથી વાત કરતો. જય વિહળાનાથ કરે એટલે મને ખબર પડી જાય, હું જાગી જાઉં, ભીખા ભગત આવ્યા લાગે. એટલે મેં ભગતને પૂછું, કયું ગામ ભગત? એ કે મારું બોટાદ ગામ છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં હતા, પણ પાળિયાદનું ઠાકરનું નામ એના હયામાં હતું. આજીવન પડેલી. ક્યારે છૂટશે બાઈ કોઈને ખબર નહોતી. લગભગ 20, 22, 25 વર્ષ એને કાપી નાખ્યા હતા. પણ એક જ અવાજ સંભળાય કે જય વિહળાનાથ આખી જેલમાં. તો મને એમ થાય ભીખા ભગત આવ્યા લાગે છે. પાળિયાદના ઠાકરની સાહેબ એક એક અવાજે ક્યાંક નાદ આમાંથી નાભીમાંથી એનો નીકળ્યો હશે. હજી બહુ જાજા મહિના નથી થયા, બા ઉપરથી એવું આવ્યું કે જેના સારા અભિપ્રાય ભરે ને નિર્દોષ છોડી દેવા. આ નિર્દોષ છૂટી ગયો, આજીવન પડેલી માણા યાર. આ સત્ય ઘટના છે, આ નજર સામે આ દાખલો છે. કોઈને એવું લાગે કે આ કરી બેહાર્યો નામ ચોટાડી દીધો, એ વાત છે જ નહીં. પણ નાદ નાભીથી નીહરે
તો ક્યાંક મારો ભગવાન સાંભળી જાય. હવે આની આગળ ક્યાં ઓડી છે, ક્યાં બીએમ છે, પણ છતાંય હું હૃદયથી કહું છું મારો ભાઈ બન છે યાર, ભલે ખાલી માણા હોય, હારાને તો દુનિયા આખી હારી લગાડે યાર. તો ગરીબને ભાઈબંધી કરે ને ઈ ભાઈડા હોય યાર. રૂપિયા વાળાને બધા આજી દીદી કરવા જાય. આ ગાડી હોય ને બંગલા હોય ત્યાં તો બધા જીભાઈ 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 કરવા તમે જાણો છો, હું જાણું છું. પગમાં ગળોટિયા ખાતો હોય, અરે એનું કૂતરું બીમાર પડે તો ખબર પૂછવા ભૂગી જાય. આ એકચ્યુઅલી તમારા ડોગની તબિયત ખરાબ હતી. અરે અમારા દાદા આવી ગયા તેથી તમે ખરખરો કરવા નથી આવ્યો, અત્યારે કૂતરું માંદું પડ્યું ખબર પૂછવા આવ્યો. પણ ધીસ ઇઝ એ મની યાર, માલ હે તો મોહબ્બત હે યાર. આ ઘણા બાઉ ઘણી વાર કહું છું આ યુવાનો માટે કે ઘણા બહુ ભણેલા ડિગ્રીઓ લીધેલા વાતો કરે. હવે એકચ્યુઅલી એવું કાંઈ નથી હોતું. સંબંધો કેળવવા જોઈએ. આ સંબંધો હોય પણ સારા માણસની યાર સંબંધો હોય તો કાયમ આવે. પણ હું હૃદયથી કહું છું કે જેટલા ડિગ્રીઓ લીધેલા એવું બોલે છે કે રૂપિયા હાથનો મેલ છે. હું બોલતો તો ખબર નહોતી ત્યારે 5-7 વર્ષ પહેલા અનુભવ થયા પહેલા એને એટલું કહી દીજો કે તમને મારા ગળાના હમશે, તમે લોન ન કરાવતા રોકડે લઈ લીજો ભાઈ, તો તમને મેલ લાગતો હોય તો. મેલ નથી યાર, આ તાકાત વાળી ચીજ છે. આની સ્મેલ બહુ સારી આવે તમામ. હા આવું હૃદયથી કહું છું મારા અનુભવ. તમે ફ્રેશ બંડલ હોય ને એ બાજુમાં રાખીને હુજો, તમને એવી નીંદર આવી જાય. સવારમાં 11 વાગે તડક્યો થાય તો નીંદર ન ઉડે યાર. ઈ નસો પૈસાનો છે. પણ આ તો બા છે, ભગવતી છે, પાળિયાદના ઠાકર છે, પાળિયાદના સંતાન છે. એની આગળ પૈસા નો માંગવાના હોય. પૈસા ક્યાં માંગવા ક્યાં ન માંગવા ફલો ભાઈ તમારી સમજણ હોવી જોઈએ. એની આગળ તો એટલું માંગવાનું હોય કે પાળિયાદના ઠાકર બાપ એવા આશીર્વાદ આપજે કે રૂપિયા કદાચ ઓછા વધુ હોય તો જીવી જવાય, પણ આ જગતના ચોકમાં અમારી આબરૂની મુઠ્ઠીઓ અકબંધ રાખજે, ઉઘાડી ન થવા દેતી. હે પાળિયાદના ઠાકર મારા બાપ, તારી આગળ કાંઈ ન મંગાય, અમારું ખોળિયું ખાલી થઈ જાય ત્યાં સુધી અમારી આબરૂની આ બાંધી મુઠ્ઠી છે ને એ ઉઘાડવા ન દેતો વિહળાનાથ. આટલું અમાસના દિવસે માગી લ્યો અને તમારો પરિવારનું રૂવાડું ખાંડું થાય તો બોલવાનું બંધ કરી દો. આઈથી ઈ મારો પાળિયાદનો ઠાકર છે, વિહામણ બાપુ યાર. અને હવે સાંભળજો, ઈ હવારમાં આવ્યો, ધીરે 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 પ્રવીણભાઈ ડગલા દીધા. કોઈને આવીને કીધું કે નિર્મળાબાને મળવું છે. એટલે કોકે કીધું, મેં કીધું ને સુદામાની વાત કરી એમ કે આવો ગરીબ ભાઈબંધ થોડો હોય એટલે એકાદો હારો માણા. હું ઘણી વાર કહું છું તમે અધિકારીને મળવા જાઓ તો ચા કરતા કીટલીઓ બહુ ગરમ હોય. આ આઈએસ કે આઈપીએસ તો ચેમ્બરમાં બેઠા હોય ત્યાં તો કીટલીઓ ઉપાડા ખાતી હોય. એમ તારી ભલી થાય તારી. આ હમણાં નહીં મળે ને તમે અહીંથી વયા જાવ ને પછી આવજો ને પેલા આ ચિઠ્ઠી મોકલજો ને. પણ તું કા ઉપાધિ કર, અમે બધું આયોજન કરીને આવ્યા છીએ અહીં સુધી યાર. તું તો ધીરો પડ, એમ કોઈ ભૂગવા ન દે. પણ બાનું જે આખું જીવન છે એ તો સરળ છે. કારણ હવે આપણો વાત, એ ભરવાડનો દીકરો હતો, બાળક હતું ભેળું, અને બાળકને લાવી ઠાકરના દર્શન કરાવી અને એટલું કીધું કે નિર્મળામાં મળવું છે મારે. એટલે કોઈ કીધું હારો માણા હોય ને કીધું કે હા બાપા હાલો બાને મળાવું. બા જે આજનો જે એમનો પોતાની જે બેઠક હોલ છે એમાં બા આવ્યા. સાહેબ અજાણા ગામથી અજાણા પાદરમાંથી આવવા વાળો માણા એક ભરોસો લઈને આવેલો. શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. બાના બાઈ જે વાત કરી ને એક બે પ્રસંગ ઉપર બાના એક વાત ઉપર વાત બીજી કરીશ આપને. પણ એ ભરવાડ આવી અને બાના પગમાં લાકડી પડે માથું મૂકી દીધું. પોતાનો દીકરો ભેળો હતો, બાવડું ચાલેલું. એક પ્રસંગ વર્ષો પહેલા બા વિહામણ બાપુ હતા ત્યારે આ બનેલો. આ રામપરા ગામ ગઢડાની બાજુનું ધરમસિંહ ભગત ધમો બોલતો નથી, ધમો બોલતો નથી. હોળી પટેલનો દીકરો હતો, ધમો બોલતો નથી. અને વિહામણ બાપુ આગળ બાવડું ઝાલીને લાવ્યા. એવી જે ઘટના આ હળાહળ કળયુગમાં બાની આગળ જ્યારે વાત આપને પૂરી કરું ટૂંકમાં, એ લાકડી પડે પગમાં પડી અને જે મારીને તમારી વચ્ચે જે તમારા બોટાદમાં જેને પધરામણી કરી છે એ નિર્મળાબાના પગમાં માથું મૂકીને આંખોડાની ધારું મંડી થવા. બાએ એટલું પૂછ્યું, છાના રહી જાવ, આ તો પાળિયાદના ઠાકરનું આંગણું છે, શું પીડા હતી, શું વાત હતી? કારણ કે સમજદાર માણસ હોય એ તમને પેલા પૂછી લે, મુજાતા નહીં, ઉપાધિ કરતા નહીં. એ તમને હયાળી આપે, માથે હાથ મૂકીને કીધું છાના રહી જાવ કે પણ બા પીડા હોય તો પાળિયાદ સુધી આવવું પડે. આમે દર્શન કરવા તો અવાય, પણ બા ઘણા ટાઈમથી એમ થતું હતું પાળિયાદ જાવું છે, પાળિયાદ જાવું છે, પાળિયાદ જાવું છે. બા મારો દીકરો બોલતો નથી અને બા જીભ નથી, એકનો એક દીકરો છે અને દુનિયા દાંત કાઢશે. જો આને કોકના પાપના પૈસા આવ્યા લાગે છે, છોકરો મૂંગો પાક્યો, માં ગામના મોટે ગરણા થોડા બંધાય, આહોડાની ધારું મંડી થવા. અને તેથી એક પણ વાતનો વિચાર કર્યા વગર સાહેબ મેં કીધું એમ સાસ માખણ ને છેવટે જેની હાલતું હળગી હોય પણ કદી એ કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેના પેટીમાં ભજન પડ્યું હોય, જેના પેટીમાં રામાયણ વચાતી હોય, એ ઉનડ બાપુનું સંતાન કહી શકાય, પાળિયાદનો ઠાકર જેને કહી શકાય.
નિર્મળાબાઈ દાંત કાઢતા કાઢતા એટલું કીધું તું હયાના ભાવથી ઉપાધિ કરતા નહીં, આહુડાનું ઈ નાખો, આ પાળિયાદનું આંગણું છે, પાળિયાદના ઠાકરના આંગણે આવ્યા છો, આયા દાંત કાઢતા કાઢતા જવાનું હોય, આહુડા ન પાડવાના હોય, અને તમારો દીકરો જો હમણાં બોલતો થઈ જાય માનજો મારા પાળિયાદના ઠાકરે બોલાવ્યો છે આયા. સાહેબ ડોક્ટરોએ કહી દીધું હતું કે અમારાથી નહીં થાય. આ હૃદયની વાત કરું છું, શ્રદ્ધાની વાત. વિજ્ઞાન જે ઘટનાનો ઉકેલે, સાયન્સ જે ઘટનાનો ઉકેલે, ઈ શ્રદ્ધા ઉકેલે છે, ઈ ઠાકર ઉકેલે છે. અને મારીને તમારી સામે બેઠા છે ઈ જગદંબા, ઈ જ પાળિયાદનું સંતાન, ઈ જ પાળિયાદના ઠાકર. નિર્મળાબાઈએ માથે હાથ મૂકીને એટલું કીધું તું નાના એવા દીકરાને કે બેટા તારે બોલવાનું છે, આ દુનિયા તારી રાહે બેઠી છે, બોલ જય વિહળાનાથ, બોલ જય વિહળાનાથ. અને ડોક્ટરો હાથ ખંખેરી નાખે, અનસરતાની વાત નથી કરતો. બાએ પેલા કીધું આઈથી આ બધા યુવાનો માટે, અને મારે બોલવાનું હતું, બા બોલ્યા આઈથી કે અનસરતા તરફ યુવાનો બહુ વળે છે. હું અમુક નામ સાથે નો આપને કહી શકું, તમે જાણો છો સ્ટેજની મર્યાદા હોય, પણ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું હથિયાર ભણતર છે યાર, એમાં ક્યાંક બે આંકડા પાડજો. આ કલર આ ઘણાય છે કલર કરવા વાળા, તમે જાણો છો, હું જાણું છું. શ્રદ્ધા રાખજો હૃદયમાં, અનશ્રદ્ધા નો રાખતા ક્યારેય. અને હાથ મૂકીને કીધું બોલ જય વિહળાનાથ. સાહેબ જે દીકરો ડોક્ટરે કહી દીધું તું ન બોલે, ઈ પાળિયાદના આંગણે બાની સામે બોલ્યો, આંખમાંથી આહુડા પરતા જય વિહળાનાથ, જય વિહળાનાથ. આથી બીજા પરચા દુનિયામાં ક્યાં જોવા જાવા યાર? શ્રદ્ધાનો જો વિષય હોય તો પુરાવાની જરૂર ન હોય. આ ઈ જ પાળિયાદનો ઠાકર છે જે પધરામણી કરી આ બોટાદ નગરે. બધો સમાજ છે, 18 વર્ણ, બધી જ્ઞાતિ ગંગાના ચરણોમાં મારા વંદન છે. આવા જ પ્રેમથી હું હૃદયથી કહું છું. 900 વર્ષ બાબર સલ્તનત, 250 વર્ષ અંગ્રેજી હુકુમત, આ બધાએ ભેળા મળીને શાસન કર્યું છે. અંગ્રેજો પછી આવ્યા, પહેલા બાબરો હતા. તમને ન ખબર હોય તો કહી દઉં, ઈસવીસન 1528 માં બાબરી મસ્જિદ બનાવી, રામ મંદિર પાડી દીધું. કોને પાડ્યું? મીર બાકી હતો, બાબરનો સેનાપતિ, એને મંદિર પાડી અને ત્યાં બાબરી મસ્જિદ બનાવી. વર્ષો વી ગયા. તેથી આપણે આવી રીતે ભેળા બેઠા હોત તો રામ મંદિર વહેલું ન બન્યું હોત. હવે જ્ઞાતિના વાડા મૂકી દેજો. હૃદયથી સમજદાર માણસો છે એને કહું છું, જેને ઝંડા ચાલીને ફરવું છે અને જેને ઈ ધંધો કરવો છે એને માતાજી સદબુદ્ધિ આપે, પણ જેનામાં સમજદારી હોય એને એટલું કહું છું કે બધી જ્ઞાતિ, હું ઘણી વાર બા કહું છું કે એક બેન દીકરી પાણી ભરવા જાતી હોય, એના માથા ઉપર એંઠોણી હોય. આ બધા જૂના શબ્દો છે. આપણે હવે તો પાણી ભરવા ક્યાં કોણ જવાનું, ઘરે નળ આવે છે. પણ ગામના પાદરમાં દીકરી પાણી ભરવા જાતી હોય, એક એંઠોણી હોય. એંઠોણીમાં વ્હાઈટ કલરના મોતી હોય તો એંઠોણી રૂડી ન લાગે, પણ કલરના મોતી ભેળા કરી અને ગૂંથેલી એંઠોણી લઈ અને ગામની દીકરી માથે તાંબાનું બેડું લઈને જાતી હોય તો રૂડી કેટલી લાગે. એમાં બધાય જે છે એ ઠાકરનો પરિવાર છે. બધા કલરના મોતી બેઠા છે. આ પ્રોગ્રામની મજા તો તમે જોવો યાર. આ જે મજા છે, બધા જો ભેળા હોય એક ધર્મના મંડપમાં, બધી જ્ઞાતિ જો ભેળી હોય તો એ મજા કઈ ઓર આવે છે. અને આવા જ હેત અને પ્રેમ રાખજો. ક્યાંય અંદરો અંદર કોઈ બે જણા, બહુ સમજદારી પૂર્વક વાત કરું છું, સોશિયલ મીડિયાનો માધ્યમ, સોશિયલ મીડિયાનો યુગ છે. એક જણો ખરાબ કોમેન્ટ મારે તો આખો સમાજ સામે કૂદકો મારીને આવી જાય. આવી ભૂલું ન કરતા. એક જણો ખરાબ કોમેન્ટ લખતો હોય તો એકને જવાબ આપો. આખો સમાજની ભેળો હોય એવું માની ન લેતા. સમાજમાં આવી કળતરું ને આવી લાસુ હોય છે બબેન તંતણ, એમાં સમાજ ખરાબ નથી હોતો. કોઈ પણ સમાજ હોય, આમાં વડીલો બેઠા હોય ને આ વાતનું ધ્યાન લેવું, નોંધ લેવી. હવે બાની વાત કરી દો. અહીંથી મારે ગીત ગાવું છે ઠાકરનું. આયા અમારા કુંભારાથી કિરણભાઈ એવા છે, બહુ નાની ઉંમર છે પણ બહુ સારા ઠાકરના ગીતો લખે છે. બા એક સાવ નવું એને ઉંડર બાપુનું ગીત લખ્યું છે અને મને કીધું કે તમારો ડાયરો છે તો તમે ગીત રજૂ કરજો. એટલે કિરણભાઈનું ગીત મારે અહીંથી ગાવું છે. ઉંડર બાપુના પરચાની વાત એમાં કરી છે. પણ બા તમે વાત કરી એટલે મને યાદ આવ્યું કે આજના ફિલસૂફી છે. આજે બેનો દીકરીઓ ટીવી ફિલ્મ જોતા હોય અને ઈ જે અનુકરણ કરતા હોય, હું ઘણી વાર કહું છું કે અનુપમા જોવા વાળી દીકરીઓ હજી રોવે છે કે અનુપમા એકચ્યુઅલી દુખી બહુ છે. અનુપમા દુખી બહુ છે. અનુપમા દુખી નથી, ઈ તો રેન્જ રોવર સ્પોર્ટ લઈને આટા મારે છે યાર. તમે આવો મુંબઈમાં, ખબર પડે તમને ઈ ક્યાં દુખી છે. દુખી તો આપણા ABCDE છે યાર. ઈને તકલીફ છે. આ મહિનામાં હપ્તો આવી ગયો ને ક્યાંયથી મેળ પડ્યો ન હોય, પછી એને પીડા કેટલી હોય. એટલે તમે અનુપમાની ઉપાધિ ન કરો. ઈ આચરણ બાઈ બહુ સારી વાત કરી છે. અને એક વ્યસનની જે બાઈએ વાત કરી, આ બધા યુવાનો છે એટલે કહી દઉં સલાહકાર તરીકે નહીં, હું ખબર પડે છે ને તમને નથી પડતી. તમે જે માવો ખાવ છો, હું જેટલી સલાહ અહીંથી બા આપું છું હૃદયથી, હું કઈ કરતો નથી એટલે તમને કહું છું. હું ફાકી ખાતો હોત તો તમને કેમ કહ્યું કે તમે ન ખાતા, પણ રડે ત્યાં સુધી મૂકી દેજો. બાના જે શબ્દો હતા એને શિરોમાન્ય રાખજો. શું કામ? સાહેબ ગરીબ પરિવાર હોય અને એમાં કેન્સર ડિટેક્ટ થયું હોય, આનું તમને ખબર છે, જડબું આખું તોડવું પડે, ઓપરેશન કરવું પડે. મારી નજરે બા મેં મારી એક અનુભૂતિ કરી અને વાત ડાયરામાં કરતો. મારા બાપુને આ તકલીફ થયેલી, એક સિગરેટનું બંધાણ હતું ખાલી અને એમાં કેન્સર થયેલો. હું જ્યારે સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ જાતો દવા લેવા માટે, 1.5 વર્ષ હું દવાખાને દોડા કર્યા મેં, ત્યારે હું બધા એમાં યુવાનોને જોતો. આમાં
કે આખું જડબું ચીરી નાખ્યું હોય, ઘરની ગાડી ન હોય, બાપુ ઉસીના પૈસા લઈને દવાખાને આવ્યા હોય, હજી લગ્ન થયા ને 4-5 વર્ષ થયા હોય, સપના લઈને કોઈની દીકરી તમારા ઘરમાં આવી હોય અને એને તમારા નાકમાં નળિયું ચડાવ્યું હોય ને એમાં પ્રવાહી પાવું પડતું હોય, તો સાહેબ મરદના દીકરા હોય તો મૂકી દેજો. આવું કઈક આ વ્યસન કરવાથી કાંઈ ફાયદો નથી યાર. પરિવાર જો પીડાતો હોય, તમારી એક ભૂલે આખા પરિવારને તો ભોગવવાના દી આવતા હોય, તો તમારા જેવું કોઈ માય કાંગલું દુનિયામાં નથી યાર. તમારું એક વ્યસન નો મૂકી શકો. આમ તો વાતું મરદાનગીરી કરો છો ઇન્સ્ટાગ્રામમાં, સિંહ ના ઠેકાણા ન હોય. હવે કોરોનામાં સિંહ બધા ઘરે જતા, તમે જાણો છો, હું જાણું છું. આ એ ડાલામાં સાહેબ કહેતા હતા કે બહાર નીકળી તો સાલા મોરલા બોલે છે. એમ નહીં, પરિવાર દુખી થતો હોય, તમારું ઘર જો દુખી થતું હોય, તો આવા બાએ કીધું, બાના શબ્દો શિરોમાન્ય રાખી અને વ્યસનથી દૂર રહેજો. અને આ બધા જે તમે ફિલસૂફી ટીવી જોતા હોય, જોજો, જોવાનો યુગ છે, પણ જોવાની સામે શું અનુસરવું શું ન કરવું એના વિચારો કરજો. કારણ કે સમય ઉગીને આથમ્યો, હવે સતયુગનો સૂરજ આ કળયુગના ફૂંડા હેઠાણ. બા, આ બહુ જૂનું ગીત છે ફેરવીમાં, કે ઉગીને આથમ્યો સતયુગનો સૂરજ અને કળયુગના ફૂંડા હેઠાણ. આ કળયુગ છે હળાહળ. એટલે વિચારીને હાલજો, વ્યસનથી દૂર રહેજો. પણ મારે ગીત ગાવું છે પાળિયાદના ઠાકરનું, ત્યારે સાંભળજો આ શબ્દો. પાળિયાદે જ પીર છે એવો રે, મોભી કાય બાપની જેવો. પોતાનો બાપ જેમ પોતાના સંતાનના દુઃખના ભાંગીને ભૂગા કરે ને, એવો પાળિયાદનો ઠાકર છે. પછી કોઈ પણ જ્ઞાતિનો દીકરો હોય, એના માટે તો બાપ છે મારો વિહળો નાથ, મારો ઉનડો નાથ બેઠો છે. બા, અમને મજા ઈ છે તમારા ચરણોમાં. તમારી આંખમાં હજી અમે કળયુગ નથી જોયો, તમારી આંખમાં અમે જ્ઞાતિના ભેદભાવ નથી જોયા, તમારી જ્ઞાતિમાં રૂપિયા વાળો આ ગરીબ અમે આ કઈ જોયું નથી. એટલા માટે મને આ ગીત ગાવાનું મન થાય છે પાળિયાદના ઠાકરનું. કાજી પાળિયાદનો જ પીર છે એવો રે, ભીકાય બાપની જેવો. ભીકાય બાપની જેવો. ટાકો ટાક રામ રોટીનો, ટાકો ટાક રામ રોટીનો, આંગણે તારા એક સે ધારો રે. ઉનડ એક આશરો તારો રે, ઉનડ એક આશરો તારો. જય જય વિહળાનાથ, જય જય વિહળાનાથ. આ ડાયરો હા ભાઈ 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 ભાઈ. શબ્દો બહુ સારા છે, મને આ ગીત બહુ ગમે છે. રૂડા એવા થાન કે બેઠો રે, મેલે નહીં કોઈ રંક ને રેઠો. ગરીબ ગયો હોય ને તો એની સંભાળ મારો પાળિયાદનો ઠાકર રાખે. શું કીધું આ ગીતમાં? રૂડા થાન કે બેઠો રે, મેલે નહીં રંક ને રેઠો. તો યારો રે
તારો રે કોઈ જોયા વે રે ઠાકર તારા ગુણ ને ગાવે રે માથા પર હાથ મૂકીને ટુકડા ડારે દિલથી વાલો રે ઉનડ એક આશરો તારો રે વિહળ એક આશરો તારો રે જય જય વિહળાનાથ જય વિહળાનાથ આ મારો પાળિયાદનો ઠાકર જય વિહળાનાથ દોડતો આવું રે સર્વે કાજ છોડતો આવું રે દેવળ તારે દોડતો આવું રે કિરણ તારું સારણું ચાહે કિરણ તારું ચારણું ચાહે ચંખતો એવું જીવડો મારો રે ઉનડ એક આશરો તારો રે વિહળ એક આશરો તારો જય જય વિહળાનાથ તારો જય જય વિહળાનાથ ભાઈ 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 આશરો તારો રે લેનાઈ કોઈ નો ધારો રે બેહી બેહી માણસો આમે થાકે ને એટલે છેલ્લો મારે પ્રસંગ તો ઘણા બધા છે પાળિયાદના ઠાકરના પણ મને આ હરિગીત સંત બહુ ગમે છે એટલા માટે પ્રયાગરાજ હું કાયમ મારા ડાયરામાં ગાતો હોઉં છું પાળિયાદનો ઠાકર જ્યાં હોય ત્યાં શું કીધું છે આમાં કે મેં ઘલી રાતું મોદુ હા મેન ગગન ધન નો બધ ગડે રસુમ સે સાગર લોડ હળદળ નાવડું ડોલે ચડે मैं घली रातू माधु हाँ मैं गगन घन नो बद गड़े
રસમાં સે સાગર લોડ હળદળ નાવડું ડોલે ચડે તેદી તું હી ઠાકર તેદી તું હી ઠાકર તું હી ઠાકર ઉદગાર મુરે ઉપડે હળો વારે ચડે યાદવી હળો વારે ચડે જય વિહળાનાથ જય વિહળાનાથ દુનિયાના કોઈ દર્દ હોય દુનિયાનું કોઈ દુઃખ હોય પાળિયાદ હુંદી વયો જાય તો પાળિયાદ વાળો પીર પરગટ મારો વિહળો વારે ચડે મારો ઠાકર કોઈની આબરૂ જવા ન દે ઘણો સમય થઈ ગયો આખી વાત તો ભૂલી ગયો છું પણ મને પાળિયાદના સેવકો ભૈલું બાપુ કહેતા હતા ઘણા સમય પહેલા બરોડાના કાર્યક્રમમાં કે અમે બસ લઈને યાત્રા કરવા જતા હતા એમાં બસમાં કીર્તન વાગતા હતા ઠાકરનો જય જયકાર થતો એમાં ખબર નહીં અકસ્માત એવું બન્યું કે અમારા મોઢામાંથી નીકળી ગયો શબ્દ ગાય વિહળાનાથ તો સ્ટીરિંગ કોને જાલી લીધું અમને કોને બચાવ્યા ખબર નથી પણ અમને એવું લાગ્યું કે બસ મોટી ઊંડી ખાઈમાં જવાની હતી અમે માલકોર 55 પેસેન્જર હતા પણ પાળિયાદનો ઠાકર આવીને આડો હાથ મૂકી ગયો એવું અમને લાગ્યું અને સાહેબ આંખમાંથી આહુડાની ધારું થવા માંડી એટલે મને આ ગીત યાદ આવે છે કે શ્રદ્ધા હોય તો મારો ઠાકર આવે યાર પણ શું કીધું चढ़े जो उपाधि कोई उर्माए आखरी ये वे टाणे याद में कोई करे नवया चाकरी पूछे खबरू प्रेम की आवी बदी विपदा रे વિહળો વારું કરે મારો વિહળો વારું કરે જય જય વિહળાનાથ જય જય વિહળાનાથ આ ભાઈ બાપુ જય 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 નિર્મળાનાથ पूजाई परगट पीर जी पर चाय यापे प्रेम थी आवी उगारे यापदा कपराय संकट कापता बोरे भजता भाव थी दल दरी दिल ना घोटले વિહળો વારે ચડે મારો વિહળો વારે ચડે જય 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 ઉરણાનાથ જય 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 ઉરણાનાથ જય 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 પાળિયાદના ઠાકર જય જય પાળિયાદના ઠાકર रूड़ा भाव थी आशाय पूरे ऊरनी रुदियातनी जी राव थी चालीमा से आवता भगतो रूड़ा भाव थी आशाय पूरे ऊरनी रुदियातनी जी राव थी प्रेमय पूजता पीर ने पंडाय सुख ना तो भरे याद विहळो वारू करे याद विहळो वारू करे वारू करे
તુલસી આ તુલસી આ જય 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 વિહળાનાથ. અને હવે આ કડી સાંભળજો. મારો પાળિયાદનો ઠાકર બા આમાં બહુ સારું લખ્યું છે. આ કડીમાં મારા પાળિયાદના ઠાકરની પીરાઈ કેવી છે, શબ્દો એમાં એવા લખ્યા છે. શું કીધું? પાળિયાદની પૃથ્વી મહી પૂજાય છે. પીરાયજી પાળિયાદની પૃથ્વી મહી પૂજાય છે. ઉજળું બિરદ આપનું યા જગતમાં જો ગવાય છે. કીર્તિ ઉજળી કુળની કવિયો તણી કલમે ફરે. વેલો યાવે વેગથી યાદવી હળો વારે ચડે. યાદવી હળો વારે ચડે. પધાર વિરુભા આરક્ષણભાઈ. આ જય જય ઉનડાનાથ. જય ઉનડાનાથ. આ નિરુભા અને હવે નીકળી સાંભળજો. પાળિયાદના ઠાકરને હયાના ભાવથી કોઈ પડકારો કરે ને તો નીરુભાઈ મારો ઠાકર આવ્યો, પણ ભાવ જો હયાનો હોય. શું કીધું આ છેલ્લી કડીમાં? પોકારતા યા પીરને સગળાય સંકટ કાપતા. પોકારતા યા પીરને સંકટ સગળા કાપતા. ભગતો તણી નામને પલમાય આવી તારતા. આપે આશીષ મૂર્તિ રોશન દારૂદીએ ઘરે. વેલો આવે વેગથી યાદવી હળો વારે ચડે. યાદવી હળો વારે ચડે. વારે ચડે. જય 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 ઉનડાનાથ. જય 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 ઉનડાનાથ. આ ભાઈ બાપુ આ પલ્લવભાઈ આ આમ તો મૂળ ગામ બોટાદ હોવાથી તેલ ખરડા પેટે 1,51,000 રૂપિયા સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ લાલજીભાઈ હસ્તે પ્રકાશભાઈ ત્રિભુવનદાસ, કિશોરભાઈ ત્રિભુવનદાસ, મૂળ ગામ બોટાદ, હાલ અમદાવાદ, એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી એમને એકવાર વધાવી લેજો. અને 11,000 રૂપિયા આપણું આ લાઈવ ટેલિકાસ્ટ જોવે છે મારા પરમ મિત્ર ભૈલુભાઈ વાળા ધારી, એમના તરફથી આ ભૈલુ બાપુ 11,000 રૂપિયા પાળિયાદના ઠાકરના ચરણોમાં. મને ફોન ઉપર એમને કીધું કે તમે જ્યારે બોલવા બેસો ત્યારે 11,000 રૂપિયા ઠાકરના ચરણોમાં મારા પણ બોલજો. એટલે બે મિત્રોને અહીંથી જોરદાર તાળીઓથી વધાવો ને. હવે આ યુવાનો માટે બે કડી ગાઉં છું તમારા માટે. જય 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 વિહળાનાથ. જય 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 વિહળાનાથ. મજબૂત રાખો માનડું મારું હોયું રે નહીં હાથમાં. આ પલ્લવભાઈ આમ તો તમારા સેવક છે. એટલે મને આ ડાયરાની દુનિયાથી પલ્લવભાઈ મળેલા એટલે મારા પાસે મિત્ર થઈ ગયા. એટલે ડાયરાનો એટલે મને 11-12 વાગે ફોન આવે કે ફ્રી હોય તો આપણે કંઈક સત્સંગ કરીએ, થોડી વાર એકાદી બે વાત કરીએ. હું બા ઘણી વખત અમે કર્ણાવતીએ બે ભાઈ કલાક 2 કલાક પાળિયાદને યાદ કરીને અમે બેહતા હોય છે. પલ્લવભાઈની પણ આયા હાજરી છે. પલ્લવભાઈ પટેલ બહુ સારા એવા અમદાવાદના બિઝનેસમેન છે. ત્યારે મજબૂત રાખું માનડું મારું હોયું રે નહીં હાથમાં. જેથી હતી સગળું હતું મારું સુખ એની સાથમાં.
મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિંદર નો આવતી પાદર ગુમાવેલ પર આ મન યાદ જેની આવતી મન યાદ જેની આવતી मर्दो या टंका विजय टंका नैन वंकी नारियों भाई कूंढियों काली भमे गाली दूधनी परनालियों केसरी त्राणे कांक पहाड़न चपड़ आंखों चमकती धराई दम दम धमकती जा धराई दम दम धमकती जा धराई दम दम जो तो मारा भाई बंद ने कहूं टूटे भीखा भगत जय विहળાનાથ હવે છેલ્લી વાત ટૂંકમાં આપને કરી દો આઈથી બા સમય ઘણો બધો થઈ ગયો છે હાલો ભાઈ હા લઈ લો પણ બા બહુ ગમશે તમને વાત હું ઘણા ડાયરામાં બે ત્રણ ડાયરામાં વાત બોલ્યો છું હમણાં હું બધા ક્રાંતિકારીઓના સંશોધન કરું છું મારે એક ક્રાંતિકારી એક એવા જેના વિચારો હતા સજડ એમનો પ્રસંગ મેં વાંચ્યો એટલે ભૈલું બાપુ આ ટૂંકમાં કહું આપને બા બેઠા છે જેના વિચારો ક્રાંતિ છે નિર્મળા બાના જે વિચારો છે બધા ક્રાંતિ વિચારો છે આજના સમયની હારે કેમ જેવો વિચારો છે બા 1817 અને 1857 બહુ ટૂંકી વાત કરું છું ભૈલું બાપુ 1811 માં ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થાય છે ઈસવીસન 1811 માં થોડાક વર્ષો બાવી ગયા 1817 માં અંગ્રેજોની તોપોના નાળસા મંડાણા શું કામ કે ઇન્દોરના મહારાજાની હાજરી નથી અને ઇન્દોરને કબજે કરવું છે અંગ્રેજી હુકુમત જ્યારે ભારતમાં આવી ધીરે ને પગ પસરવા મંડાણો એક રજવાડા લેવાની જ્યારે તમન્ના જાગી કુળ જાગ્યું એમાં તોપોના નાળસા છે એ મધ્યપ્રદેશની મેમ્પીની ધરતી એમાં ઇન્દોર અને ઇન્દોરના મહારાજા બા એનું નામ હતું યશવંતરાય હોલકર અને યશવંતરાય હોલકરનું અવસાન થયું ખબર પડીને તોપુના નાળસા મંડાણા આ ભારતની દીકરીઓ માટે ગુજરાતની દીકરીઓ માટે બાઉ ઘણીવાર આ પ્રસંગ બોલતો હોઉં છું કે અનુપમા સિરિયલ જો તમે કોઈ પણ હિન્દી મૂવી જોતા હોય એની સામે કોઈ વાંધો ન હોય જોવા જેવા જોવાના જ હોય હમણાં ગુજરાતી મૂવી આવ્યું છે જબરદસ્ત તમે પ્રેમનું મૂવી જોયું હોય તમે કોઈ પોલિટિકલ જોયું હોય પણ પ્રેમ હોય પોલિટિકલ હોય ભાઈબંધ હોય આ બધા જો પાત્રોનો સમન્વય થતો હોય તો ગુજરાતી હમણાં 17 મે જબરદસ્ત પિક્ચર જબરદસ્ત ગુજરાતી મૂવી આવ્યું જેનું નામ છે સમંદર જોવાનું ચૂકતા ને એકવાર જોઈ લેજો યાર આ જબરદસ્ત મૂવી છે સમંદર પણ હવે વાત સાંભળજો કરું હું ઘણીવાર કહેતો હોઉં છું કે ગામડાની બજારમાં કોઈ દીકરીને નીકળવું હોય તો બહારમાંથી હોય સિટીની સોસાયટીમાં 12 વાગે નીકળવું હોય તો હરવાતી હોય થરથર ધ્રુજતી હોય પણ જેથી બારવટી હતા ને તેથી દીકરીઓને બીક નહોતી ઝવેરચંદ મેઘાણીની એક વાત મને યાદ આવે છે ધોળાદીએ જાહો લખ્યો ચિઠ્ઠી લખી દેરી વડાળા ગામ જુનાગઢનું અને ઇણાજમાંથી નીકળેલો એ બારવટીયો અને પ્રતિજ્ઞા લીધી જુનાગઢના નવાબને જો રંજાડી અને મારો ન્યાય નો મેળવું ત્યાં સુધી હાથમાંથી હથિયાર નો મૂકું અને ધોળાદીએ જાહા ચિઠ્ઠી મોકલી એટલે એક દીકરી પરણીને આવેલી આણું વળીને દીકરી આવેલી પરણીને આવેલી પોતાનું ધણી વાળી હશે ખબર પડી એને કે જાહા ચીઠી આવી છે ધોળાદીએ ડેરી વડાળા ગામ ભાંગવાનો છે બારવટીયો પણ મારો ધણી ભૂખ્યો છે અને ભાત દેવા જાય કોણ એટલે માથે ભાતનું બકડિયું તૈયાર કરી અને બાઈ નીકળી હોનું પહેરેલું હતું સાંભળજો આ વાત અને નીકળી એટલે હાહુએ કીધું ક્યાં જાવ છો વહુ કે મારા ધણીનું ભાત લઈને જાઉં છું કે ભાત લેવું અને જાવું રહેવા દ્યો કાદુ મકરાણી જેવો બારવટીયો છે ને ધોળાદીએ જાહા ચીઠી આવી છે ડેરી વડાળા ગામ ભાંગીને ભૂકો કરી નાખું અને જાવું હોય તો મારી ના નથી ઝવેરચંદ મેઘાણીએ લખેલી આ વાત કરું છું કે હોનું ઉતારતી જા શું કામ કે તારો બાપ કાદુ તને લૂંટી લેશે શરમ નથી આવતી આ હોનું ઉતારીને જા એ બાપ જ્યાં કીધો ત્યાં તો સડપ દીકરીએ ડગલા દીધા જે પોતાની હાહરવેડમાંથી આવ્યું હતું હોનું પહેર્યું હતું પણ પોતાના પિયરમાંથી ભેળું લાવી હતી એ નાની એવી હુંડલીમાંથી બહાર કાઢીને પહેરી લીધું અને હામું ટગર જોવા માંડી અને એટલું કીધું જોયું મારા પિયરનું ભેળું લઈને જાઉં છું
અને આજ મારે જોવું છે કે આ બારવટિયા કેમ દીકરીઓને લૂંટે છે. ઈ હાલતી થઈ ગઈ ધીરા 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 ડગલા દેવા મનાણી. ડુંગરાની વંકી ગાળીઓમાં એવી તેની નજરે બારવટિયા જોતા હતા કોણ નીકળે, અને બાગડતા 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 પડગલી વાગવા મનાણી. અને દીકરીની બાજુમાં આવીને ઘોડા ઉભા રહ્યા કે આ ઘરેણા ઉતારી દે, આ પહેર્યું બધું હુંડલી હોનું ઉતારી દે. કે કોણ છો તમે? કે અમે કાદુ મકરાણીના માણસો છીએ, કે મારે કાદુ મકરાણીને મળવું છે. આ જીગર જોઈ એની વાત સાંભળી ત્યાં તો આને કહું તૂટવા માંડી કે કોઈ બેન દીકરી થડકી જાય, આને તો મળવું છે બારવટિયાને. કાઈ વાંધો નહીં, હાલો મળાવું. ડુંગરની વંકી ગાળીઓમાં જુનાગઢ નવાબની સામે બારવટું અને કાદુ મકરાણીનું બારવટું હતું. ને આવીને કીધું કે એક દીકરી તમને મળવા માંગે છે. દીકરી આવી ગઈ. પ્રસંગ મોટો છે, ટૂંકમાં કહું. અને ત્યારે દીકરીને કીધું બોલ બેટા, કે મને ખબર નથી તમે કોણ છો, પણ હોનું પહેરીને નીકળી ત્યારે મારી સાસુએ મેણું માર્યું તું, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. કે હોનું ઉતારતી જા, તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લેશે. આ દુનિયામાં મેં એવું સાંભળ્યું છે કોઈ બાપ દીકરીને કોઈ દી લૂંટે નહીં. અને જો બાપ દીકરીને લૂંટે તો કળયુગ પનોઠી વાળીને બેહી ગયો, એમાં બીજા દાખલાય ન હોય. બા તમે બેઠા છો એટલે મેં પોતાએ લખેલી ગીત મને યાદ આવે. દીકરીની વાત આવી ને એટલે મેં ગીત, મારા ભાઈબંધ છે વિશાલભાઈ પંડ્યા અમદાવાદ, એની દીકરી માટે મેં ગીત લખેલું કે દીકરી છે કેવી, અને દીકરી જે ફળિયામાં હોય ફળિયું લાગે કેવું. એક બે કડી આપના ચરણોમાં મારે મૂકવી છે. ત્યારે કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. જેના ઘરે દીકરી હોય એ ક્યારેક અનુભૂતિ કરજો. એ ફળિયાની રોનક બીજી હોય ભૈલું બાપુ. એ ફળિયાની રોનક તમે જોજો. એક એક ખૂણા વાતું કરતા હોય એમ લાગે બાપુ બાપુ કરતી હોય. બાપ ફળિયામાંથી કોઈ પણ ગામથી, કોઈ ગમતરેથી, કોઈ બિઝનેસમાંથી, ધંધામાંથી ઘરે આવ્યો હોય તો પેલી દીકરી બા બે ડગલા હાની હાલે, બાપુ શું લાવી દઉં, બાપુ શું લાવી દઉં. આ દીકરી માટે લખ્યું છે અલ્પાબેન કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. અને જાણે ખીલ્યો કાઈ તુલસી કેરો છોડ જો, જાણે ખીલ્યો આજ તુલસી કેરો છોડ જો, મોગા મૂલી છે મારી દીકરી રેલો. આવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. હવે સાંભળજો, આ કડીમાં દીકરીનો જન્મ થાય તો બધા વડીલો બેઠા છે સમજદાર. મેં એવું સાંભળ્યું છે ઘણા પરિવાર આગળથી કે અમારી આગળ કાંઈ હતું જ નહીં, પણ અમારે ત્યાં લક્ષ્મીજી આવી, અમારે ત્યાં દીકરી આવી, પછી અમારા મોભારાના નળિયા બદલાઈ ગયા, ખબર ન પડી અમને. વિધાતાના લેખમાં જો બા કોઈ મેખ મારે ને તો દીકરી મારી શકે. અને એટલા માટે આ કડીમાં મેં લખ્યું કે કેવી છે દીકરી કે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. અને લેખમાં એને મારા છે કાયું મેખ જો, લેખમાં એને મારા છે કાયું મેખ જો, મોગા મૂલી છે મારી દીકરી રેલો. આવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. વિધાતાના લેખમાં જો બા કોઈ મેખ મારે તો આ દેશની દીકરી મારી હકે. પ્રસંગ તમે બધા સાંભળ્યો છે. મુરબ્બી ઈસરદાનભાઈ બોલ ચાર રહેવા દો ભાઈ, મામલો મેદાને છે. હું વાતુનો માણસ છું યાર, મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. હું પ્રેમનો માણસ છું, રહેવા દે થોડી વાર ભાઈ. પછી તું તારે ઘૂંટડે ને ઘૂંટડે પાડી દે તને મારા હમસે આવીથી વાત પૂરી કરું એટલે. પણ બા સાંભળજો. હવે મુરબ્બી ઈસરદાનભાઈ આગળથી મેં વાત સાંભળેલી ઘણા સમય પહેલા. આ વાત ઈસરદાનભાઈ કરતા કે બાપની ડેડ બોડી પડી હતી, તમે સાંભળીએ છે, પણ બા બેઠા છે એટલે મર્યાદાની વાત છે. દીકરી આવી 12 વાગે બાપની ડેડ બોડી દવાખાનામાં રજળતી હતી, અને દીકરી આવીને કોઈ ગાડીના જે ડ્રાઈવર હતા, ગાડી ચાલક હતા, ટેક્સી ડ્રાઈવર, એને કીધું કે મારા બાપુની લાશને ઘર સુધી પુગાડી દો ને. દીકરીની વાત આવી એટલે વાત મને યાદ આવી. એટલે ઓલે કીધું ભાડું તમે જે ભાડું લેતા હોય તમને આપી દઉં, પણ મારા બાપુની લાશ દવાખાનામાં રજળે છે, ઘર સુધી પુગાડી દો. મારે ભાઈ નથી, મારે કાકા નથી, મારું કુટુંબ નથી ભેળું. રાતે 12 વાગે ભૈલું બાપુ લાશ લઈ અને ટેક્સી ડ્રાઈવર અને દીકરીએ બે ગાડીમાં મૂકી દીધી. આ વાત બહુ જાણીતી છે. મુરબ્બી ઈસરદાનભાઈ આગળથી મેં સાંભળેલી. અને પછી ગાડી ધીરે 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 બા આવી, એના ઘર આગળ શેરીમાં ગાડી આવી. દીકરી કીધું આમ જવા દો, આમ જવા દો, આ મારું ઘર આવી ગયું.
હવે સાંભળજો, દીકરી છે કેવી. ગાડીમાંથી ઉતરીને ટેક્સી ડ્રાઈવરને એટલું કીધું કે ભાઈ તમે 5-10 મિનિટ ગાડીમાં બેહો, અમારા ઘરે તાળું માર્યું છે, હું પાડોશી ત્યાંથી ચાવી લઈ આવું, પછી મારા બાપની લાશને ઘર સુધી મને મુકાવી દો, તમારા જે પૈસા થયું તમને આપી દો. આટલું કઈ દીકરી ગઈ. બા અડધી કલાક થઈ. સવારમાં વેલા 2:30 વાગે રાતે બા હોય કોણ ગામની બજારમાં, કોઈ ન મળે. અને ઓલો ડ્રાઈવર ટગર જોવે છે કે હમણાં આવે. થતા ભૈલું બાપુ કલાક વહી ગઈ. એટલે ટેક્સી ડ્રાઈવર નીચે ઉતર્યો. જે ઠેકાણે ગાડી ઊભી રાખી, પાડોશીનો એને દરવાજો ખટખટાવ્યો. હલો ભાઈ. એટલે રાતે જાગ્યા ગામડામાં કે બોલો ભાઈ શું કામ હતું? કે બાપા મારે કામ છે. એ કે મારી ગાડીમાં એક ડેડ બોડી છે, જો ને કોણ છે. એટલે માણા બહાર આવ્યો, જોયું કે આ તો અમારા પાડોશી છે. કે બોલો કે ઉતરાવો મને. એટલે દરવાજો ખોલ્યો. કે તાળું તોડ્યું હોય ખબર નહીં મને, પણ તાળું તોડી દરવાજો ખોલી અને જે પોતાનું ફળું જે નાની એવી ઓસરી હતી એમાં એ ડેડ બોડી સવારમાં વહેલા 4 વાગે મૂકી. એટલે ડેડ બોડી મૂકીને એટલે આમ જોયું ટેક્સી ડ્રાઈવરે બા, તો ઈ મકાનમાં નાનું એવું ઝાડા ધુઆ લાગી ગયેલા મકાનમાં, કોઈ સફાઈ કરેલી નહીં એવા મકાનમાં એક ફોટો જોયો, એની ઉપર સુખડનો હાર જોયો. અને સાહેબ થર ઓલો ધ્રુજવા મંડાણો. એને ઓલા પાડોશીને એટલું કીધું કે આ ફોટો કોનો છે? કે એ તો 15-20 વર્ષ પહેલા જેની ડેડ બોડી ફળિયામાં પડી છે ને, એની દીકરી ગુજરી ગઈ એનો ફોટો છે. અને તેથી આંખમાંથી આહુડા પડતા. અને બા ઓલો ટેક્સી ડ્રાઈવર બોલે છે કે હવે સાંભળી લેજો, ખબર ન હોય તો આ દીકરી આવી હતી મારી આગળ, કે મારે કુટુંબ નથી, મારે ભાઈ નથી, મારો પરિવાર નથી, આ દીકરી હતી. હું ભૂલું નહીં, આ ચહેરો આ જ હતો, આ જ ફેસ હતો. અને આ દીકરીએ કીધું ભાડું આપી દઈશ. આ દીકરી અને મેં બે ભેગા થઈ અને તો એના બાપની આ ડેડ બોડીને ગાડીમાં મૂકી અને આ સુધી આવીને ગાડી ઊભી રખાવીને મને એટલું કીધું હમણાં આવું છું. કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ ગઈ, એટલે મેં તમને જગાડ્યા. આ દીકરી હતી. અને સાહેબ ટેક્સી ડ્રાઈવરની આંખમાંથી આહુડા પડતા હતા કે ડેડ બોડીને દવાખાનામાં પોતાની બાપને લાશને રજળવા ન દેવા હાટું દીકરી ભૂત બનીને આવી હતી. મારા બાપને રજળવા ન દઉં. આ પ્રેમ છે બાપનો, આ પ્રેમ છે દીકરીનો, કે મારો બાપ છે ને રજળવા ન દઉં. માંગણા વાળો ભૂત બન્યા પદ્મા માટે. એ તમે જાણો છો, હું જાણું છું, પણ એક બાપના પ્રેમ માટે દીકરી ભૂત બનીને પાછી આવે. આ દીકરીને પ્રેમ કરી લેજો યાર. અને હું તો એમ કહું છું ભૈલું બાપુ કે એક નાનો એવો હુતરનો તાતણો બાંધી અને ભાઈનું બંધન જોડવા વાળી બેન છે ને, એના જેટલો જીવ દુનિયામાં કોઈને બળશે નહીં. કરોડો રૂપિયાની ભાઈઓની જમીનોના ભાગ પલ્લોભાઈ પડી ગયા હોય અને બેન 100 કિલોમીટર હારે હોય, તમે એમ કહો બેન સહી કરવાની છે, ત્યારે ગાડી હોય તો ગાડી લઈને આવે, બસમાં બેહીને આવે, સહી કરીને પાછી હોઈ જાય. કોઈ દીકરી એમ નથી કીધું કરોડો રૂપિયામાંથી ભાઈ મને 50 લાખ આપી દે ને, ભાઈ મને આપી દે ને. એને તો એમ કીધું છે કે મારો પાળિયાદનો ઠાકર તારું કાયમ હારું કરે, મારે કાંઈ નથી જોતું. આ દીકરી કરી શકે. આ સમર્પણ બીજાની કેવડ નથી કરવાનું, આ દીકરી જ કરી શકે. એટલે ઘણા પ્રસંગો આવા બોલતો હોઉં છું ડાયરામાં. બા એ દીકરીની વાત આપને છેલ્લે કહી દઉં કે તોપુના નાળસા મંડાણા અંગ્રેજોના 2600 નું સૈન્ય, 2500 ઉપર 126 સેનાપતિ મુજાણો કે આ તો દરિયા જેવી અંગ્રેજોની ફોજ છે. સાંભળજો, દીકરી છે, વિરાંગના છે આ દેશની. અને તેથી 2600 ના દળકટકમાં સેનાપતિ મુંજાને બેઠો હતો. તેથી 22-23 વર્ષની દીકરી ભૈલું બાપુ દિવાલને કાન દીધી હતી કે બાપુ તો છે નહીં, મારો સેનાપતિ હતા, યુદ્ધની વ્યૂહરચના જાણતી હતી. અને સેનાપતિને એટલું કીધું કે મારા બાપની ગેરહાજરી છે, મારી તમારી સામે આ ડિસિપ્લિન તોડાય નહીં, મારે બોલાય નહીં. અંગ્રેજોના તોપના રેકડા તૈયાર થયા છે ઇન્દોરના મહારાજા યશવંતરાયના રાજને ધમરોળવા માટે. એનું સંતાન શું, એની દીકરી શું? 22 વર્ષની બાઈની ઉંમર હતી. અને ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી રૂવાડે જનૂન લાગી ગયેલું કે અમારી જાગીર કોઈ દબાવે, અમારા ધર્મની સામે કોઈ મીટ માંડે, અને એની બોટીઓ બારી નો કાઢી લઉં તો આ દેશની વિરાંગના નો કહેવાવ. અને તેથી સેનાપતિને બોલાવીને એટલું કીધું કે જો તમે હા પાડો અને 2 તલવાર મારા હાથમાં આપી દો અને અંગ્રેજી હુકુમતના તો દાંત ખાટા કરીને પાછી ન આવું ને, તો માનજો કે યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ યુદ્ધમાં ઉતરી ન ઉતરી થાવ. એ 22 વર્ષની દીકરી યુદ્ધના મેદાનમાં ઉતરી અને અંગ્રેજોને એવો સબક શીખવાડ્યો. 1817 નું આ યુદ્ધ હતું. અને એ યુદ્ધ એવું કર્યું કે અંગ્રેજોને તોપુના રેકડા પાછા હટાવવા પડ્યા કે કોણ યુદ્ધના મેદાનમાં છે, કાં તો ભીમાબાઈ આવી છે યુદ્ધના મેદાનમાં. આ 1817 નું યુદ્ધ હતું. આ દીકરીઓ માટે કહું છું, આ દેશની હરેક દીકરી વિરાંગના છે. ત્યાર પછી 1857 નો વિપ્લવ, એમાં હાથમાં તરવાર લઈને અંગ્રેજો સામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત તો તમે બહુ જાણીએ છે, પણ ઈ વાત તમને વચ્ચે કરી દવાય ટૂંકમાં કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું તું બાઈજી મુંજાતી નહીં. જે દુર્ગાદળ હતું, યુવાનોની તો આખી સૈન્ય હતી, પણ એમાં દુર્ગાદળ હતું. દુર્ગાદળની સેનાપતિ બની હાથમાં લાહોરી ભાલાન તરવાર્યું લઈ અને એક દીકરી પડકારા કરતી હતી, બાઈજી મુંજાતી નહીં, બાઈજી મુંજાતી નહીં, બાઈજી મુંજાતી નહીં. કા
કે અંગ્રેજોના તોપુમાં ખીલાનો ધરબીન પાસે આવું ને તો મારું નામ ઝલકારીબાઈ ન કહેવાય. આ તાકાત હતી. અને અંગ્રેજોએ જીવતા પકડી લીધી. એનું નામ હતું ઝલકારીબાઈ. જીવતા પકડી. એમને એમ હતું કે આ તો ઝાંસીની રાણી લડે છે યુદ્ધમાં. એને કીધું કે તમને કેવું મોત અમે આપીએ. ત્યારે અંગ્રેજોને એટલું કીધું હતું કે તમારા તોપના નાળ સામે રાખીને મને ઉડાડી દો તો મને પરવા નથી. મેં જીભાન આપી હતી. હું દુર્ગા દળની સેનાપતિ છું. મેં જીભાન આપી હતી મારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને કે જ્યાં સુધી ઝલકારીબાઈના ખોળામાં પ્રાણ હોય ને ત્યાં સુધી મારી બાઈજીનું રૂવાડું ખાંડું થવા દઉં તો મારી જનેતાનું થાવડ લાગે. થવા દઉં તો મારી જનેતા. આવી દીકરીઓ હતી. અને આવી દીકરીઓના નશા રાખ્યા છે જેને જેને એ આજ પણ તમે જાણો છો. પણ વાત હું આપને ટૂંકમાં કરી દઉં. દીકરીએ કીધું કે મને મારી હાહુએ મેણું માર્યું તું તારો બાપ કાદુ મકરાણી લૂંટી લેશે. અને તેથી કાદુ મકરાણી એટલું બોલ્યો તો હોરઠનો બારોટિયો જુનાગઢની સામે બારોટો હતું કે બેન તે બાપ કીધો મને. બાપ કોઈ દીકરીને લૂંટે કે ન લૂંટે? તો સાંભળી લે દીકરી, તને તો લૂંટવાની વાત એક બાજુ રહી, પણ મેં જાહા ચીઠી લખી હતી જુનાગઢ નવાબની સામે કે ધોળા દિયે દેરી વડાળા ધમરોળીને પાછું આવું. તો માનજો ગિનાતનો બારોટિયો બોલ્યો છે પણ બેટા તે મને બાપ કીધો છે. પથ્થરના ઓશિકા કરી કરીને હોઉં છું. હવે સાંભળી લે દીકરી, ટકનું અનાજ મળે કે ન મળે મારા ન્યાયની માટે આ બારવટે નીકળ્યો છું. પણ તું દીકરી થઈ ગઈ, હું આજથી તારો બાપ થઈ ગયો. તને લૂંટવાની વાત તો બેટા એક બાજુ રહી. તારા ગામના હાથ હિમાડા સુધી ચકલું ફરકાવા દઉં તો મારા બારવટામાં ધૂળ પડી હોય બીજાની ત્રેવડ નથી. આવા બા ઉજળા ઇતિહાસ હતા ને એટલે વર્ષો પછી આપણા બારવટિયાઓની આ સમર્પણની આ ત્યાગની પ્રવીણભાઈ વાતો કરતા હોય છે. આ વાતને તો વર્ષો થઈ ગયા છે છતાં આપણને વાતો સાંભળવી ગમે. હવે શિવાજીનું હાલડું કેટલી વાર ગવાણું છે? 1 લાખ વાર ઉપર ગવાણું છે. હજી શિવાજીનું હાલડું ગાયતા રૂવાડા ઉભા થઈ જાય. શિવો લડ્યો હશે હિન્દુ ધર્મ માટે કે એવું છું કે હવે આપણે બહુ એકચ્યુઅલી સાંભળી લીધું. તમે કોઈ હિન્દી ગીત સાંભળો 2-5 વાર 10 વાર, કોઈ બહુ સારું મૂવીઝ આવ્યું હોય, વચ્ચે પુષ્પા આવ્યું તું ઝુકેગા નહીં સાલા, એ બહુ આવ્યું થોડાક દી આવ્યું, હવે કોઈ સંભાળે છે ને? પણ હાલડું આજ પણ ભઈલું બાપુ આપણે જોતા હોય છે. દુનિયાના કોઈ હિમાડે જાવ લાખો વાર ગવાણું છે પણ તોય હાલડાની 2 કડીઓ આપણને વાલી લાગે. શું કામ? એમાં મીઠાશ ભરી છે, એમાં વીરવત્વ ભર્યું છે અને એમાં એવા મેઘાણીએ શબ્દો ટાંક્યા છે. અને એટલા માટે બા આપના ચરણોમાં છેલ્લે આ 2 કડી શિવાજીના હાલડાની મને ફરમાય છે. એટલા માટે કઈ અને મારા શબ્દોને વિરામ આપો છે ત્યારે જીજા ભમાવું ગેલું ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને આવ્યા બાળ. આ મારો વિહળ પરિવાર માતાજી જબાઈ ઝુલાવે, શિવાજી નીંદ ઝુલાવે. આ પલવભાઈ ચૂંબિયું રે તમ ઝીલ જો બે વડગાલ રે, શિવા ઝીલ જો બે વડગાલ. આવેલું બાપુ આજ માતા લેતી ચૂંબિયું રે તમ ઝીલ જો બે વડગાલ રે, શિવા ઝીલ જો બે વડગાલ. કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે, કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે.
તો તમે ઘણા સમયથી આમનામ બેઠા છો એટલે વાત પૂરી કરું છું ટૂંકમાં. બાકી તમે હામાં બેઠા હોય એટલે મને ખબર નહીં થાક ક્યાં વયો જાય છે. સવાર સુધી બોલી લેવાની તૈયારી હોય, બા બેઠા હોય, જગદંબા હામી બેઠી હોય એટલે મને હકીકત બાર હૃદયથી કહું છું થાક લાગતો જ નથી. આ તમારા આશીર્વાદ છે. બાકી એમ થાય હાલો કલાક 2 કલાક થઈ ગઈ બેન, આપણા તો કાયમના ડાયરા છે, કાયમના કજિયા છે, કાયમ ડાયરા હોય. પણ આપ બેઠા હોય ત્યારે મારો એક એવો ડાયરો નથી કે મને બા એવું થયું કે હું કલાક બોલીને વાત પૂરી કરું. કારણ કે તમારા આશીર્વાદ કાયમ મારા રૂપી જેમ વરસાદ બારે ખાંગા વરસતો હોય એમ પાળિયાદના આશીર્વાદ વરે રહ્યા. ભલુ બાપુ એટલે બધાને ગમે ઈ મારે ગાવું છે. આ કીટના કડતાલ વગાડે છે એટલે એને ન્યાય મળી જાય ને 2 કડીમાં. હા, એને ન્યાય મળી જાય. આવી જાઓ, આગળ આવી જાઓ. હા, મારા ગળાના હમ છે. આવો. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારું અમદાવાદ, હા મારે માથે યમુનાજી ની હેલ રે, એ મારે માથે યમુનાજી ની હેલ રે ઘેર જાવ ગમતું નથી. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. આ મારી ધ્યાન હતી બા અલ્પાબેન ગાતા, મારો વારો આવ્યો. કડતાલ વગાડતા પણ કડતાલનો સૂર ભેગો નહોતો થતો. તાલ અને સૂર મળે ને તો એ કડતાલ કંઈક ઓર વાગે. એટલે મેં આ ગીત 2 કડી અમને આનંદ માટે કડતાલ વાગે છે. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. બોલો જય 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 વિહળાનાથ, બોલો જય 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 વિહળાનાથ. એ આ સરકારી હા મારું અમદાવાદ. હા હવે હું અમદાવાદ રહું છું એટલે મારે એમ જ કેવું પડે ને પલુભાઈ ને, હા મારું અમદાવાદ. એને બહુ ભૈલુભાઈ મને પ્રેમ આપ્યો છે અને એને ઠાકર અને આ પાળિયાદના પીર ઉપર એટલો ભરોસો છે. આંખ બંધ કરીને એને આંખ ખોલી જ નથી. પાળિયાદનું નામ પડે ભૈલુ બાપુ, આ હૃદયથી કહું છું ને, આંખ બંધ કરી દીધી છે કે બા બોલે મારો પાળિયાદનો ઠાકર બોલે મારા માટે સોનાના વેણ હોય, એમાં કોઈ દી શંકા કરવાની ન હોય. અમદાવાદ. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. બોલો રાધે રાધે. વાગી વાગી વાગી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. તમે જોઈ લો વાસરડાના ખેલ રે, એ તમે જોઈ લો વાસરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. બોલો રાધે રાધે. જય જય ઉનડાનાથ, જય જય ઉનડાનાથ. ડાક
ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 રાજા ખોલ 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 એ રાયરણ સોડ એ માખણ ચોર એ રાયરણ સોડ એ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું એમ થયો શોક છો ડાકોરના ઠાકોર પાળિયાદના ઠાકર એ મારા પાળિયાદના ઠાકર તારા બંધ દરવાજા ખોલ 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 રાજા ખોલ 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 એ આ મારું તુલસી આ મારું તુલસી આ જ્યાં સુધી આવા ડાયરામાં દીકરીઓ ગોળ કરતી છે ને ત્યાં સુધી આ સાહિત્ય અને સંસ્કૃતિને કોઈ અડી નથી હકવાનું એને ક્યારેય કાટ નથી લાગવાનું જ્યાં સુધી દીકરીઓ નાના નાના યુવાનો બાળકો તમે જુઓ 5-5 7-8 વર્ષના દીકરા વાટું જોઈજો ને 2-2 વાગ્યા સુધી બેઠા હોય કે હમણાં આવે ત્યાં સુધી અમને બા તમારા આશીર્વાદ છે કે ત્યાં સુધી આ સાહિત્યનું રૂવાડું ખાંડું નથી થવાનું ગમે એટલી પશ્ચિમી સંસ્કૃતિ આવે પણ પલવભાઈ માટે મને યાદ આવે છે जी सुनो जी मैं हूँ मन मौजी करता हूँ मैं जो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 माई नाम इज लखन मेरा नाम लखन माई नाम इज लखन मेरा नाम लखन ए जी अरे ए जी ओ जी लो जी सुनो जी मैं हूँ मन मौजी करता हूँ मैं जो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 माई नाम इज लखन माई नाम इज लखन मेरा नाम लखन सजनों का सजन मेरा नाम लखन पर पलवबा માટે ગાવું હોય તો My name is Pallav, my name is Pallav, मेरा नाम पल्लव जियो मारो दादी जियो मारो दादी ડાકોરના ઠાકોર એ મારા પાળિયાદના ઠાકર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ જય 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 વિહળાનાથ એ મુખે વિહળનું નામ જા એ મુખે વિહળનું નામ જા આવે વારે આવે ઠાકર વારે આવે હામ આ સરદારની વાત કહું છું દુનિયાના કોઈ હિમાડે ભાવે કભાવે કોઈ દીજો મારા પાળિયાદનું ઠાકર નામ લઈ લે ને તો દુનિયાના હાથ સમંદરના હિમાડે મારો પાળિયાદનો ઠાકર આવે આવે ને આવે પણ ભાવથી લે તો એટલા માટે આ કડી મને યાદ આવે મુખે ઠાકરનું નામ જા એ મુખે વિહળનું નામ જા આવે વિહળાનાથ વારે આવે ઠાકર વારે આવે હાવ અને બા બહુ જાદુ થઈ જાય એટલું બોલતો નથી કોકને એવું થાય કે એનું માધ્યમ વધારે છે હું મારા હૃદયની વાત ક્યાંક કરવા જાતો હોય આ માધ્યમથી અને કોઈને એવું થાય કે એનું માધ્યમ વધારે છે જ્યારે તમારા આશીર્વાદ લીધા તેથી મારી આગળ બા શિફ્ટ જ હતી મને ખબર નથી હું હૃદયથી કહું છું મારી આગળ ડબલ આર હોય આ તો પાળિયાદનો ઠાકર પંજો મૂકે પછી બોલો લાખો એક હું ઘણી વાર કહું છું આ દોહો હમણાં કહું તમને પણ આશીર્વાદ મળી જાય તો હવે સાંભળજો આ કડી એટલા માટે ગાઉં છું મારા ઉપર આશીર્વાદ છે એટલે શું કીધું
આવી દુનિયામાં ડંકો વગાડે વિહળાનાથ વારે આવે ઠાકર વારે આવે હામ આવી દુનિયામાં ડંકો વગાડે ઠાકરિયા વારે આવે ઠાકર વારે આવે આમ જય 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 કાળિયાદના પીર જય જય કાળિયાદના પીર તો શૈલ શ્રંગ સમ વિશાલ જટા ધૂટ ચંદ્ર ભાલ विमल नीर गाजे एलो चल गई लाल लाल चंदन की गौरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वरसाजे तो मुंडन की कंठ माल वही सतरा दई खुशाल फटी साल रुद्र माल हरदयाल राजे ए बम 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 डमरू ભોળો મહારાજ યાદ તાંડવ નાચે યાદ ભોળો મહારાજ યાદ તાંડવ નાચે આ છેલ્લી કડીમાં વંદના કરું છું તમને એમ થતું છે કે આ છેલ્લી કડી પણ તમે આમાં બેઠા છો મૂકવાનું મન નથી થતું આ પીડા કેવી કોને અમારે પદ્મશ્રી ભીખુદાનભાઈ કહેતા એ કે એક રાજકારણીઓ અને કલાકાર એવા છે મરણ પથ્થરે પડ્યા હોય ઊભા ન થતા હોય માયા કાપો એટલે બેઠા થઈ જાય હા કારણ કે ટેવ પડી ગઈ ને કાયમ આની ભૈલું બાપુ પણ મારે શિવને યાદ કરવા છે કેવા મંત્રોમાં શિવને યાદ કરાય આ પ્રયાગરાજ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ મને ફોરસ ઉઠે છે ભૈલું બાપુ પેલા તો એમને 1,11,111 લખાવ્યા પણ આ મારા રાઉન્ડમાં એને કહું તૂટવા માંડી અને એને બીજા 1,11,111 એમના દીકરા પરમભાઈ ઉપર લખાવ્યા છે એના નામથી આ જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ દુહો આને લાગુ પડે કહું તૂટે કડિયા ધણી આ તો અંગની ઉનડિયા આને કહું તૂટી કહેવાય પાડોશીના ખિસ્સા ફાડી નાખે ને કે મારે એક્ચ્યુઅલી કંઈક કરવું છે હવે તું પાડોશીના ખિસ્સામાં હાથ નાખો રહેવા દે એટલે મોટામાં મોટું પુણ્ય જ છે પણ છેલ્લે બાપના ચરણોમાં વંદના શિવથી મારી વાણીને વિરામ આપવો છે ત્યારે કેવો છે મારો ભોળોનાથ નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશુવાસમ ભજેહમ એ આ મારો પાળિયાદનો ઠાકર ભાઈ 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 નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશુવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ કિરાજ્ઞાન ગોચિતમ ભીષમ કિરીશમ કરાલમ અકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ ગુણાગાર સંસાર પારમ નતોહમ કલાક છે યાર તમને એટલી કહું તૂટતી હોય અમદાવાદમાં એકચ્યુઅલી ડાયરો ગોઠવો ને હવારો સુધી આપણે એકચ્યુઅલી આનંદ કર્યો બા બરાબર ને આઈ ભાઈ
10 દિવસથી બાપ ધરામણા કરે છે. એક એક ઝૂંપડા સુધી જેમ સોનભાઈમાં જાતા હતા એમ આ પાળિયાદનો ઠાકર એક એક નાનામાં નાનું ઝૂંપડું હોય. ભૈલું બાપુ મેં સાંભળ્યું આ દલિતોના ઘરે પણ બાએ પધરામણી કરી. આજ નાનામાં નાનો માણસ હોય ઝૂંપડા મારે તો મોભારા ઉપર નળ્યું હોય કે ન હોય, પણ બાને કીધું મારા ઘરે આવો ને. એના ઘરે બાએ પગલા કર્યા છે અને એટલા માટે બા પણ થાક્યા હશે, આપ પણ એટલા ડાયરા કરી અને થાક્યા હશો. ત્યારે છેલ્લી કડીમાં ભૈલું બાપુ આપણે અમદાવાદ એકચ્યુઅલી ગોઠવો અને બાના સાનિધ્યમાં ગોઠવી આપણે ઠાકરની કૃપાથી. अनादि तू ही माँ भवानी, तू ही जोग माया, तू ही बागबानी. तू ही वेद विद्या चौदह प्रकाशी, कला मंड 24 की रूप राशि. तू ही राग निराग वेदम पुराणम, तू ही तंत्र में मंत्र में सर्वजानम. हर सूर्य वार्य सारियति मंतर भर भर वुर्यति हरक भरे. निर्खत नर प्रवण प्रवण निर्जर यन निकट मुकुट सिर सवरन में. पद कुगर रंग भर सुधीर श्याम रमे मारो रंग भर सुधीर श्याम रमे मारो रंग भर सुधीर श्याम. भागे काम पड़े धग धगती धरती बाजू परती विनाश करती है गवड़े. रणसिंगा भागे सूता जागे लुकायर भागे काम पड़े. आ डायरो धग धगती धरती बाजू परती विनाश करती है गवड़े. मर्दोनी हाके धूलू फाके कोई बिरला टांग चढ़े. बेदाने मरुआ यबु सरवरवा मरद कसुंबल रंग चढ़े आई मरद कसुंबल रंग चढ़े आई मरद कसुंबल रंग चढ़े आई मरद कसुंबल रंग चढ़े. અને બા આ સોનબાઈમાં માટે એક કડી ભૈલું બાપુનો આખો પરિવાર દાદ બાપુ કાતર જેને આઈમા ઉપર અખંડ ભરોસો છે કાયમ એક આ છેલ્લી કડીમાં માને વિનંતા કે મઢડા ટીંબે જે દિનો તીરા માડી આ ચારણો શાખ પ્રસાદ. મઢડા ટીંબે જે દિનો તીરા માડી આ ચારણો શાખ પ્રસાદ. એની રાજ બુડી આખુયા બુઢા કાણું એની રાજ ઉડી અને આખુયા બુઢા કાણું એની દાડો ઉરજ પૂરે છે. હું ગમણા ઓરડા વાલી
अन भजा तूने भेली जावाली हो नलमा हो नलमा हो नलमा तू आप कपाली अन पोता व्रत पालवा वाली केम के काली अंधारी आमा कायू जे नहीं एवी वरण माथे पड़ी रात काली अंधारी आमा कायू जे नहीं एवी वरण माथे पड़ी रात त्यादी जागती जो तूज मठड़ा टीबे त्यादी जागती जो तू ए अमानी मठड़ा टीबे ये तू आई उगी पार भात उगमना 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 हुरड़ा वाली ए भजा तूने भेली जावाली बोलिए मुनड़ा नाथनी विहड़ा नाथनी निर्मला बा माथनी पृथ्वीराज बापुनी भैलू बापुनी पाळियादना पीरनी ओम नमः पार्वती पताई हर हर महादेव हर महादेव हर महादेव पानी फरमाय से એટલે મોગલમાન આપના માટે મેં આમ તો જય બોલાવી દીધી પણ મને ખબર નહોતી ફરમાય છે તમારી મોગલમાનો આ છંદ એકમાં આપના ચરણોમાં રજૂ કરું કેવી છે માં મોગલ મોગલ મમતાલી હયે તાલી સદા સુખાલી માયાલી મોગલ મમતાલી મોગલ 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 મમતાલી હોયે હે તાલી સદા સુખાલી માયાલી ગોપે મહાકાલી દૈતા ઢાલી રગતા બાળી ખપરાળી ભીમરાણે ભાળી મામાયાલી પરચાવાલી પ્રેમાલી જય જય મથુરાલી ધાબલિયાલી બૂઢી બાળી બિરદાલી માં બૂઢી બાળી બિરદાલી મોગલ 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 બોલીએ વિહળા નાથની પાળિયાદના પીરની ઉનડા નાથની નિર્મળા બા માથની હરિ ઓમ નમઃ પાર્વતી પતાઈ હર હર મહાદેવ